મિત્રો, આજે હું તમને એક ખૂબ જ સુંદર વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. બુઢી કાકી. આ વાર્તા તમારા દિલને સ્પર્શી જશે અને તમને શાંતિપૂર્ણ ઊંઘ આપશે. જો તમે આવી વધુ વાર્તાઓ સાંભળવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારી દરેક લાઈક, દરેક કમેન્ટ અને દરેક શેર મને આવી વધુ વાર્તાઓ લાવવાની હિંમત આપે છે. તો ચાલો હવે આ સુંદર વાર્તાની દુનિયામાં ખોવાઈ જઈએ. કાકીનું સાચું નામ કોઈ જાણતું નહોતું. આખા ગામમાં તેઓ માત્ર બુઢી કાકીના નામથી ઓળખાતા હતા. જેનું નામ એક સમયે રાધા હતું, તે હવે માત્ર એક સંબોધન બનીને રહી ગયું હતું. કાકી ગામના સૌથી જૂના ઘરમાં માટી અને ઈંટોથી બનેલી એક વિશાળ હવેલી હતી. એક સમયે તે હવેલીમાં 18 લોકો રહેતા હતા. હવે ફક્ત 4 લોકો બચ્યા હતા. કાકી, તેમનો ભત્રીજો બુદ્ધિરામ, તેની પત્ની રૂપા અને તેમનો પુત્ર મનોહર. કાકીની ઉંમર કેટલી હતી તે કોઈ જાણતું નહોતું. તેમની કરચલીવાળો ચહેરો, ઘસેલી આંખો અને ધ્રુજતા હાથ જોઈને બાળકો ડરતા હતા અને મોટા લોકો આદરથી માથું ઝુકાવી લેતા હતા. જે સમયમાં કાકી આખા ઘરની રસોઈ અને જવાબદારીઓ સંભાળતા હતા, તે હવે માત્ર એક યાદ બનીને રહી ગયો હતો. કાકી અવારનવાર આંગણાના ખૂણામાં બેસીને પોતાની થેલીમાંથી જૂના ચોખાના દાણા વીણતા રહેતા અને બબડતા રહેતા, રામ રામ, બધાને સુખી રાખજો, બધાને પેટ ભરીને ખાવાનું આપજો. તેમની આંખો સામે ક્યારેક વીતેલા દિવસો તરી આવતા જ્યારે તેઓ પોતે 14 વર્ષના હતા, પરણીને આવ્યા હતા અને આખા ઘરની આંખોના તારા હતા. તે સમયે તેમનું સાસરું હાસ્ય અને મજાકથી ગુંજતું હતું. દરેક તહેવારમાં વાનગીઓની સુગંધ હવેલીમાં ફેલાઈ જતી હતી. હવે તહેવાર આવે તો વાનગીઓ બને, પણ કાકીના ભાગે શું આવે? બુદ્ધિરામ હવે ગામના સન્માનિત વ્યક્તિ ગણાતા હતા. તેઓ સાહુકાર હતા. પંચાયતમાં તેમનું માન હતું અને પોતાના પુત્ર મનોહરના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. રૂપા તેમની પત્ની સુંદર તો હતી, પણ થોડો તીખો સ્વભાવ ધરાવતી હતી. કાકીને તે માત્ર એક બોજ માનતી હતી, જેને ન તો ફેંકી શકાય તેમ હતું, ન તો સંપૂર્ણપણે અપનાવી શકાય તેમ હતું. આખો દિવસ ખાંસે છે અને દરેક પળે ખાવા માટે તાકે છે. રૂપા અવારનવાર બવડતી. કાકીને ખાવાનો ખૂબ જ શોખ હતો, પણ હવે તેમને કંઈ પણ બરાબર પચતું નહોતું. તેમ છતાં જેવી ઘરમાં રોટલીની સુગંધ આવતી, તેઓ પોતાના નબળા શરીરને ઘસડીને રસોડા તરફ જતા અને અવારનવાર રૂપાનો ટોણો સાંભળતા. આટલી ભૂખ કેવી રીતે લાગી છે કાકી? આખો દિવસ તો બેસી રહ્યો છો. કાકીના જીવનમાં જો કોઈ સાચી રોશની હતી તો તે હતો મનોહર, બુદ્ધિરામનો પુત્ર. ઉંમર હશે 16-17, પણ મનમાં કોમળતા અને દયા ભરેલી હતી. તે જ્યારે પણ સ્કૂલેથી આવતો, કાકી પાસે બેસતો, ક્યારેક પાણી પીવડાવતો તો ક્યારેક ચૂપકેથી 2 રોટલીઓ પકડાવી દેતો. કાકીની આંખોમાં જ્યારે પણ આંસુ આવતા, મનોહર જ લૂછતો હતો. કાકી, એક દિવસ હું મોટો થઈને તમને ખૂબ મોટું ઘર આપીશ, જેમાં ખૂબ બધું ખાવાનું હશે, તે નિર્દોષતાથી કહેતો. કાકી તેની વાત સાંભળીને હસી દેતા. બેટા, બસ તું તારો પ્રેમ ન બદલતો, બાકી મને કંઈ જોઈતું નથી. લગ્નનો માહોલ હતો. હવેલીમાં ઘણા વર્ષો પછી ફરીથી ઢોલકનો અવાજ, હળદરની સુગંધ અને રંગબેરંગી કપડાની ચહલ પહલ સંભળાઈ રહી હતી. બુદ્ધિરામનો પુત્ર મનોહર હવે મોટો થઈ ગયો હતો અને તેના લગ્ન માટે એક સમૃદ્ધ પરિવારની છોકરી પસંદ કરવામાં આવી હતી. શ્યામા નામની તે છોકરી સુંદર હતી, ભણેલી પણ હતી અને ઘરમાં તરત જ આત્મીયતા લાવી હતી. આખું ગામ લગ્નના આમંત્રણમાં બોલાવવામાં આવ્યું હતું. બુદ્ધિરામે આખા ગામને ભોજન આપવાનું વચન આપ્યું હતું. 50 થાળીઓ બપોરની અને 100 થાળીઓ રાતની. બુઢી કાકીની ઉત્સુકતા, કાકીના કાનને ઢોલકના અવાજ અને મહારાવની સુગંધ ઘણી દૂરથી ઓળખી લીધી હતી. તેમનું મન લલચાયું, જેમ કોઈ સુકાઈ ગયેલા છોડને દૂરથી પાણીને સૂંઘી સુગંધ આવે છે. કોના લગ્ન છે? તેમણે એક દિવસ પૂછ્યું. રૂપાએ ચીડાઈને કહ્યું, તમારે શું કરવું છે લગ્નથી? ખાશો તો એમ પણ નહીં, જોશો પણ શું? આંધળી આંખોથી કયો વરરાજા ઓળખી લેશો? કાકી ચૂપ થઈ ગયા. પણ તે રાત્રે જ્યારે મનોહર તેમની પાસે આવ્યો, કાકીએ ધીમેથી તેનો હાથ પકડી લીધો. બેટા, તારા જ તો લગ્ન છે. મનોહરે હસતા હસતા માથું લાવ્યું. હા કાકી, તમારા જ આશીર્વાદથી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ તમે આવશો ને? કાકીની આંખોમાં ભીનાશ હતી. બેટા, મારી આંખો હવે ગાડી નથી જોતી, પણ મન હજી ભીનું થાય છે. મારે તારા લગ્નનું ખાવાનું સૂંઘવું છે, જોવું નથી. લગ્નની તૈયારીઓથી આખું ઘર હલચલથી ગુંજી રહ્યું હતું. વહુઓ, નણંદો, સંબંધીઓ બધા દોડાદોડી કરી રહ્યા હતા. રસોડામાં દર્શને કોઈકને કોઈક બનાવી રહ્યું હતું. ચૂરા દહીંથી લઈને પૂરી કચોરી સુધી ગોળની સુગંધ, સૂંઘી મસાલાની લહેરો અને દેશી ઘીની સુગંધ કાકીને બેચેન કરી રહી હતી. રૂપાએ સાવચેતી રાખી હતી, કાકીને રસોડા પાસે બેસવા દેવી નહીં. વૃદ્ધ છે, એકવાર જોઈ લીધું તો પછી દર કલાકે મોં ઊંચું કરીને આવી જશે. કાકીએ તેમ છતાં કોઈક દિવસ થોડીક ખાંસીનું બહાનું બનાવી લીધું. કોઈક દિવસે દરવાજા પાસે બેસી રહેવા લાગ્યા, જેથી કોઈ છુપાઈને એક પૂરી જ આપી જાય. પણ આ વખતે કોઈ ના આવ્યું. કાકી એકલા પોતાની કોટડીમાં બેઠા હતા.
બહાર ફટાકડાનો અવાજ ગુંજી રહ્યો હતો. ઢોલ નગારા અને ગીતોનો અવાજ આવી રહ્યો હતો. જાન આવી ગઈ હતી. શ્યામાની ડોલી સજી ગઈ હતી. રૂપા અને અન્ય સ્ત્રીઓ સજી ધજીને જાનૈયાનું સ્વાગત કરી રહી હતી. કાકીને લાગ્યું કે જાણે જિંદગી તેમની પાસેથી હસતા હસતા નીકળી ગઈ હોય. તેમણે ધીમેથી પોતાની જૂની ઊનની ચાદર ઓઢી લીધી અને આંખો બંધ કરી લીધી. પણ મને જાણે સાથ ન છોડ્યો. તેમને ભૂખ લાગી હતી. રાતના ત્રીજા પ્રહોરની હલચલ. જ્યારે રાત ઢળવા લાગી અને મોટાભાગના લોકો જમીને સૂઈ ગયા, ત્યારે કાકીએ પોતાની લાકડી લીધી અને આંગણામાં નીકળ્યા. તે રસોડાની દિશામાં ચાલ્યા. ત્યાં રાખેલા વાસણોમાંથી દેશી ઘી અને ચણાના લોટની સુગંધ આવી રહી હતી. તે ચૂપચાપ ઉંબરા પાસે બેસી ગયા અને ધીમેથી બબડ્યા, કોઈ રોટલી આપી દો બેટા, બહુ ભૂખ લાગી છે, બસ એક જ આપી દો. રસોડામાં કોઈ નહોતું. બધા જઈ ચૂક્યા હતા, પણ એક પથ્થર કોઈ જાનૈયાની અધૂરી છોડેલી ખૂણામાં પડી હતી. કાકીએ ધ્રુજતા હાથે તેમાંથી એક અડધી પૂરી ઉઠાવી જેવી તે મોં પાસે લઈ જવા લાગ્યા. કોણ છે ત્યાં? રૂપાની બૂમ ગુંજી. રૂપા જે પોતાની સાડી સંભાળતી પાછળ આવી રહી હતી. કાકીને પથ્થર પાસે બેઠેલા જોઈને ગુસ્સે થઈ ગઈ. અરે રામ, લગ્નના દિવસે ચોર બની ગયા તમે. બધાની સામે ઇજ્જત માટીમાં મળી જાય બસ. કાકી ધ્રુજતા ધ્રુજતા બોલી શક્યા, બહુ બસ ભૂખ લાગી હતી, પથ્થરને અડકવાની ભૂલ થઈ ગઈ. રૂપાએ તરત જ પથ્થર ખેંચી લીધી અને કાકીની સામેથી હટાવી લીધી. તમને શરમ નથી આવતી? એક તો પૂછ્યા વિના અને ઉપરથી વધેલું ખાવાનું ઉઠાવીને. શું હવે પણ ભૂખ બાકી છે? કાકી ચૂપ રહ્યા. તેમના અંદર કંઈક તૂટી ગયું હતું. મનોહરની નજર રાત મોડીથી જ્યારે મનોહર કોઈ મહેમાનને મૂકીને પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેને કાકીને આંગણાના ખૂણામાં ધ્રુજતા જોયા. કાકી, તમે અહીં? તમે રડી રહ્યા છો? કાકીએ કંઈ ન કહ્યું. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. આંખોમાંથી બે આંસુ પડ્યા. મનોહર સમજી ગયો. તેણે તરત જ રસોડામાં જઈને થોડી પૂરીઓ અને એક વાટકી દૂધ લાવીને કાકીની થાળીમાં પીરસ્યું. આ લો કાકી, આ તો તમારા વિના પૂરું ન થાય. તમે મને જન્મ આપ્યો છે, તમને ભૂખ્યા નહીં રહેવા દઉં. કાકીની આંખો ભરાઈ આવી. તેમણે ધ્રુજતા હાથે પૂરી ઉઠાવી. બેટા, આજે મારી આત્માને રોટલી મળી. રામ તને એટલું સુખ આપે કે તારી માં પણ જોઈ ન શકે. ભૂખ ફક્ત શરીરની નથી હોતી. રાતનું તે દૃશ્ય હતું. ઠંડી જમીન પર બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી ફાટેલા આંચલમાં ધ્રુજતા હાથ અને કોઈ જાનૈયાની અધૂરી પૂરીમાં જીવનનું સુખ શોધતી ફક્ત એક ઘટના નહોતી, તે એક જૂની પીડાનું ઉદ્ઘાટન હતું. આ ભૂખ ફક્ત પેટની નહોતી. વર્ષોથી ઉપેક્ષા, અપમાન અને એકલતામાં પાકેલી એ ભૂખ હતી. ભૂતકાળના પડછાયો. કાકી હવે દિવસો સુધી ચૂપ રહ્યા. તેઓ અવારનવાર એકલા બેસી રહેતા. કંઈ માંગતા નહીં કે કંઈ કહેતા નહીં. ફક્ત તેમના ઓઠ હલતા, જાણે કોઈ ઊંડા સંવાદમાં હોય. કોઈ ભગવાન સાથે, કોઈ વીતી ગયેલા પુત્ર સાથે, અથવા એ પોતાનાપણા સાથે જે હવે ખોવાઈ ગયું હતું. તેમની આંખો ક્યારેક સ્થિર થઈ જતી, જાણે તેઓ કોઈ જૂના દૃશ્યને જોઈ રહ્યા હોય. એક યુવાન છોકરો, તેમનો પુત્ર, હળવી મુઠ્ઠી પકડીને ખેતરમાં કામ કરી રહ્યો હતો. તેઓ તેને પાણીનો ઘડો લઈને ખેતરમાં આપતા અને તે હસીને કહેતો, અમ્મા, આજે ગોળની રોટલી બનાવજે, થાકી ગયો છું. કાકી કહેતા, તો તું ગોળ જ ખાઈ લે, રોટલી તો રોજ બને છે. છોકરો હસતો અને હવે સ્મિત ફક્ત સ્મૃતિ બનીને રહી ગયું હતું. બુદ્ધિરામ આ દિવસોમાં મૂંઝવણમાં હતો. એક તરફ લગ્ન પછી ગામમાં તેમનું સન્માન વધ્યું હતું. બીજી તરફ રૂપાએ સ્પષ્ટ કહી દીધું હતું કે જો તમે આ રીતે વૃદ્ધ કાકીને માથે ચડાવતા રહેશો તો આ ઘરમાં શાંતિથી નહીં રહી શકું. તેમના માટે કંઈક અલગ કરો. હવે ન તો તેઓ ઘર સંભાળે છે, ન તો સંબંધીઓમાં કામ આવે છે. રોજ ફક્ત ભૂખનો રાગ. બુદ્ધિરામે જવાબમાં કંઈ કહ્યું નહીં, પણ તે જાણતો હતો કે કાકી જે પાયો હતા, જેના પર આ ઘર ઊભું હતું. શ્યામા, જે હવે આ ઘરની વહુ હતી, ધીમે ધીમે બધું જોવા લાગી હતી. તે ભણેલી હતી, પણ તેનાથી પણ વધુ તેનામાં એક સંવેદનશીલ મન હતું. જ્યારે તેને પહેલીવાર ખબર પડી કે તેની સાસુએ કાકીને ખીજ્યા હતા, તે ચૂપ રહી. પણ એક રાત્રે જ્યારે તેણે જોયું કે વૃદ્ધ કાકી પોતાના ધાબળામાં લપાઈને રોટલીના એક ટુકડાને દબાવીને રડી રહ્યા છે, ત્યારે તે અંદર સુધી ધ્રુજી ઉઠી. બીજા દિવસે તે ચૂપચાપ તેમની પાસે બેસી ગઈને બોલી, કાકી, હું તમારા માટે જમવાનું લાવી આપું છું. કોઈ નહીં જુએ. કાકીએ ધીમેથી તેની તરફ જોયું. તેમની આંખો ભીની હતી. દીકરી, તો રોટલી લાવ કે ન લાવ, તે વાત તો કરી. એક દિવસ ગામના મંદિરમાં કથા હતી. બધી મહિલાઓ સજી ધજીને ત્યાં જઈ રહી હતી. રૂપા અને શ્યામા પણ ગયા. કાકી દરવાજા પાસે બેસી રહ્યા. એ જમીની ચોકટા પર જઈને તેમણે ક્યારેક પોતાના હાથે લીપ્યો હતો. કથામાં અન્નદાનની મહિમા જણાવવામાં આવી. જે ભૂખ્યાને રોટલી આપે છે તે જ ભગવાનને ભોગ લગાવે છે. પંડિતજી બોલ્યા. શ્યામાનું માથું ઝૂકી ગયું. રૂપાએ પણ સાંભળ્યું, પણ તેને ફરક પડ્યો નહીં. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા, કાકી હજુ પણ દરવાજા પર બેઠા હતા. તેમણે કંઈ કહ્યું નહીં, પણ તેમની આંખોએ પંક્તિઓનું પુનરાવર્તન કરી રહી હતી. મનોહર હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો.
શાળાએથી આવ્યા પછી તે કાકી પાસે બેસતો, તેમના પગ દબાવતો અને છુપાવીને કંઈક ખાવા આપતો. એક દિવસ રૂપાએ તેને રંગે હાથ પકડી લીધો. તો હવે તને પણ ભીખ વેચવાની આદત પડી ગઈ? મનોહરની આંખોમાં ગુસ્સો આવી ગયો. માં, જો આ ભીખ છે તો પછી તે તારા માતા પિતા પાસેથી જે લીધું એ શું હતું? રૂપા સતબત થઈ ગઈ. બુદ્ધિરામે આ સાંભળ્યું અને અંદર જઈને મનોહરને ખીજ્યા. પણ તે જાણતો હતો કે દીકરો સાચો હતો. બીજા દિવસે સવારે કાકી ચોકઠા પાસે ન દેખાયા. તે પોતાની કોટડીમાં ચૂપચાપ પડ્યા હતા. શ્યામા દોડતી પહોંચી અને જોયું કે કાકી હજુ પણ જીવતા હતા, પણ ખૂબ નબળા હતા. કાકી, તમે કંઈ ખાધું? તેને પૂછ્યું. કાકીએ ધીમેથી માથું હલાવ્યું. શ્યામાએ પહેલીવાર છુપાવ્યા વગર તેમના માટે થાળી સજાવી, ગરમ પૂરી અને હલવો. રૂપાએ જોયું પણ કંઈ કહ્યું નહીં. હવે ગામમાં આ વાત ફેલાવા લાગી કે વૃદ્ધ કાકીને ફરીથી સન્માન મળવા લાગ્યું છે. લોકો તેમની પાસે બેસતા, આશીર્વાદ લેતા. કાકી હજુ પણ નબળા હતા, પણ મનમાં ઉજાસ આવવા લાગ્યો હતો. મનોહરે એક દિવસ કહ્યું, કાકી, હવે તમે મારા રૂમમાં રહેશો. તમારું પલંગ પણ નવું લાગશે અને રોટલી પણ ગરમ હશે. કાકીએ ધ્રુજતા હાથથી તેનું માથું પંપાળ્યું. દીકરા, હું હવે વધારે નહીં રહું, પણ તે જે કર્યું છે તે જ સાચો ધર્મ છે. ગામની સાંજ હવે ઠંડી થવા લાગી હતી. શ્રાવણ પૂરો થઈ ચૂક્યો હતો અને શરદ ઋતુ ધીમે ધીમે દસ્તક આપી રહી હતી. હવામાં ભેજ હતો, પણ વૃદ્ધ કાકીની અંદર સૂકો વ્યાપો હતો. મનોહરનો પ્રેમ, શ્યામાની કરુણા અને રૂપાની અકથ્ય ક્ષમાએ થોડી રાહત આપી હતી, પરંતુ તેમના અંદરનો થાક હવે ઉતરવા લાગ્યો હતો. કાકી હવે વધારે બોલતા નહીં, બસ ક્યારેક ક્યારેક મનોહરના માથા પર હાથ ફેરવી દેતા અથવા ધીમેથી કોઈ જૂની લોરીની એક પંક્તિ ગણગણાવી લેતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. એ દિવસે સાંજે આંગણામાં તુલસી ક્યારા પાસે બધા બેઠા હતા. મનોહર ભણી રહ્યો હતો. શ્યામા શિયાળા માટે રજાઈ સીવી રહી હતી અને બુદ્ધિરામ ખાદીની ચાદર ઓઢીને બહારની હલચલ જોઈ રહ્યા હતા. કાકી પોતાની કોઠડીના દ્વાર પર બેઠા હતા. ચૂપ, કોઈ ખાસ હલચલ નહોતી, પણ એક અજીબ સન્નાટો તેમના પર છવાયેલો હતો. રૂપાએ અંદર આવીને ધીમેથી પૂછ્યું, કાકી, કંઈ જોઈએ છે તમને? આ પ્રશ્ન અણધાર્યો હતો. કાકીએ તેની તરફ જોયું. એક હળવું સ્મિત આવ્યું અને પછી માથું હલાવી દીધું. નહીં દીકરી, બધું મળી ગયું, હવે કંઈ ન જોઈએ. રાત થતાં થતાં આકાશમાં વાદળો ઘેરાયા. વીજળી દૂર ક્ષિતિજમાં ચમકી રહી હતી. ઘરના લોકો અંદર સૂવા લાગ્યા. શ્યામાએ કાકી પાસે દીવો પ્રગટાવીને રાખ્યો અને કહ્યું કે જરૂર હોય તો અવાજ આપજો. કાકી હસ્યા. હવે મારો અવાજ કોણ સાંભળશે દીકરી? બસ તારી આ દીવાની જ્યોત જ પૂરતી છે. આજ તો જીવનભર જોઈતી હતી. રાતના ત્રીજા પહરનો પડદો અડધી રાત્રે જ્યારે પવનો તેજ થયા, દીવાની જ્યોત ધ્રુજવા લાગી. કાકીના શ્વાસો પણ એ જ જ્યોતની જેમ ધીમા થવા લાગ્યા. તેમણે પોતાની જૂની રૂની ચાદર ઓઢી અને ચૂપચાપ સૂઈ ગયા. તેમની આંખો બંધ હતી. હોઠ ધીમે ધીમે રામ નામ બબડી રહ્યા હતા. રામ, સીતારામ. મનોહર દીકરા, તું સારો છે, ખૂબ સારો છે. મનોહરને ખબર નહીં કેમ એ રાત્રે ઊંઘ ના આવી. તે ઉઠ્યો અને સીધો કાકીની કોઠડી તરફ ગયો. દીવાની હળવી રોશનીમાં તેને જોયું કે કાકીના શ્વાસો ખૂબ ધીમા હતા. કાકી? તેને ધીમેથી તેમનો હાથ પકડ્યો. કાકીએ આંખો ખોલી. દીકરા, ફક્ત આટલું જ કહ્યું અને તેમનો હાથ મનોહરની હથેળીમાંથી ઢીલો પડી ગયો. એક ઊંડા શ્વાસ સાથે જાણે બધી ભૂખ, બધું દુઃખ, બધું જીવન કોઈ હવામાં ઓગળી ગયું. કાકી ચૂપચાપ જતા રહ્યા. સવારે જ્યારે રૂપા ઉઠી અને આંગણું વાળવા લાગી તો તેણે જોયું કે મનોહર જમીન પર બેઠો હતો અને કાકીના ઓશિકા તેનો હાથ પર હજુ પણ હતો. રૂપા અંદર દોડી શ્યામાને અવાજ આપ્યો. બુદ્ધિરામને ઉઠાડ્યા. બધા ભેગા થયા. કોઠડીમાં સન્નાટો હતો, પણ એ સન્નાટામાં એક શાંતિ હતી. કાકીના ચહેરા પર પહેલીવાર એક સ્થાયી સંતોષ હતો. શ્યામાએ આગળ વધીને ધીમેથી તેમની ચાદર સરખી કરી અને આંખો બંધ કરી દીધી. આખા ગામમાં આ સમાચાર ફેલાઈ ગયા કે વૃદ્ધ કાકી રહ્યા નથી. લોકો આવ્યા, સ્ત્રીઓ રડી, વૃદ્ધોએ માથું ઝુકાવ્યું. કાકી હતા તો ઘરમાં એક આશીર્વાદ હતો. હવે લાગે છે જાણે કોઈ દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો હોય. એક વૃદ્ધ બોલ્યા. મનોહર ચૂપચાપ તેમની માટી પાસે બેઠો રહ્યો. તેની આંખો હજુ પણ ભીની હતી, પણ એ ચહેરો દઢ હતો. રૂપાએ જ્યારે અંતિમ વાર કાકી તરફ જોયું તો તેની આંખોમાં આંસુ આવી ગયા. કાકી, મેં તમને ક્યારેય સમજ્યા નહીં. માં, હું તારા માટે બોજ હતી એવું આ એના હૃદયમાંથી નીકળી પડ્યું. શ્યામાએ તેનો ખભો પકડ્યો. તે બધું સમજતી હતી અને તેને માફ કરી ચૂકી હતી. શ્યામાએ કહ્યું, અંતિમ વિદાય વખતે જ્યારે શબપેટી ઊંચકાઈ ત્યારે મનોહરે ખભો આપ્યો. ફૂલોની માળા, તુલસીના પાન અને ચંદનના લાકડાથી સજેલી કાકી હવે મૌન હતી, પણ તેમના મૌનમાં આખું જીવન બોલી રહ્યું હતું. ગામના રસ્તાઓ જેના પર તેમણે ક્યારેક બંગડીઓ ખખડાવી હતી તે હવે તેમની અંતિમ યાત્રાના સાક્ષી બની રહ્યા હતા. શમશાનનો પ્રકાશ ચિતા પર અગ્નિ લાગતા જ એક હળવી હવા ચાલી. આકાશ ખુલ્લું થઈ ગયું. વાદળો દૂર થયા. શ્યામાએ ધીમેથી કહ્યું, જુઓ, જાણે સ્વર્ગનો દરવાજો ખુલી ગયો હોય. મનોહરે કહ્યું, કાકી ભૂખ્યા નથી ગયા.
મેં તેમને છેલ્લી રોટલી આપી હતી. શ્યામાએ તેનો હાથ પકડ્યો. ના મનોહર, તે તેમને છેલ્લી નહીં પણ પહેલી રોટલી આપી હતી, જે તેમણે દિલથી ખાધી. શુદ્ધિના દિવસો કાકીના અવસાન પછી 7 દિવસ સુધી ઘરમાં શાંતિ છવાઈ રહી. હાસ્યની જગ્યાએ મૌન આવી ગયું હતું અને રસોડામાંથી આવતી સુગંધની જગ્યાએ હવે દીપક, ધૂપ અને તુલસીના પાનની શાંતિપૂર્ણ સુગંધ રહેવા લાગી હતી. બુદ્ધિરામે બ્રાહ્મણોને બોલાવીને વિધિવત કર્મ કરાવ્યું. મનોહરે પાઘડી બાંધી. પહેલીવાર તેને પોતાના પરિવારની પરંપરાને જવાબદારીપૂર્વક પોતાના ખભા પર અનુભવી. પણ સૌથી મોટો બદલાવ રૂપામાં આવ્યો. રૂપા જે પહેલાં વૃદ્ધ કાકીને બોજ સમજતી હતી, હવે દરરોજ કોઠડીમાં જઈને તેમની જૂની વસ્તુઓ સંભાળવા લાગી હતી. તેમની લાકડી, ફાટેલી રજાઈ અને તે જૂના ચશ્મા જેની એક દાંડી તૂટેલી હતી. ઘણીવાર તે એકલી બેઠી બેઠી રડી પડતી. કાકીએ ક્યારેય મને કંઈ કહ્યું નહીં, છતાં હું દર વખતે તેમને ચૂપ કરાવવાના બહાના શોધતી રહી. શ્યામા તેની પાસે આવીને બેસતી અને ધીમેથી કહેતી, રૂપા દીદી, તમે મોડેથી પણ અનુભવ તો કર્યો, આ સૌથી મોટી વાત છે. મનોહરે એક નિર્ણય કર્યો. હવેથી દર પૂનમે તે ભૂખ્યા લોકોને ભોજન કરાવશે. દરેક રોટલીમાં તે કાકીની યાદ જોશે. દરેક બેસનની મીઠાશમાં તેને તે ચૂપચાપ ધ્રુજતા ઓઠ યાદ આવશે, જે ફક્ત રોટલી કહી શકવા માટે આખી જિંદગી તરસતા રહ્યા. પહેલી પૂનમે તેણે 10 વિધવાઓને આમંત્રણ આપ્યું. તેમના પગ ધોયા અને પોતે જ ભોજન પીરસ્યું. ગામવાળા આશ્ચર્યચકિત થઈ ગયા. એક કિશોરે જે કર્યું તે ઘણા લોકોની ઉંમર વીતી ગયા પછી પણ ન થયું. એક પત્ર 7મી રાત્રે, જ્યારે મનોહર પોતાના અભ્યાસના પુસ્તકોમાં વ્યસ્ત હતો, શ્યામા તેની પાસે એક જૂના કપડામાં લપેટાયેલો કાગળ લઈને આવી. આ તારા માટે છે, કાકીની કોઠરીમાંથી મળ્યો. મનોહરે તેને ધીમે ધીમે ખોલ્યો. કાગળ પર ધ્રુજતા અક્ષરોમાં લખ્યું હતું, બેટા મનોહર, જો હું ન રહું તો મારી લાકડી ફેંકતો નહીં. તે મારો ટેકો નથી, મારી તપસ્યા છે. અને મારી રજાઈ કોઈ ભૂખ્યા કે ઠંડીથી ઠઠરતાને આપી દેજે. તે હવે શરીર નહીં સેવા ઢાંકવાના કામ આવશે. મારું જીવન અધૂરું રહ્યું પણ તે તેને પૂર્ણ કર્યું. તું ફક્ત મારો ભત્રીજો નથી, તું મારો અંતિમ દીપક છે. મનોહરની આંખો ભરાઈ આવી. તેણે તે પત્રને માથા પર લગાવ્યો અને શપથ લીધા, કાકી, તમારી દરેક ઈચ્છા હવે મારી જવાબદારી છે. ધીમે ધીમે ગામમાં લોકો વાત કરવા લાગ્યા. કાકીનું રસોડું હજુ પણ ચાલી રહ્યું છે. મનોહરના રૂપમાં ઘણી વૃદ્ધ મહિલાઓ હવે કાકીની કોઠરીમાં બેસવા લાગી. રૂપા તેમને ચા આપતી, શ્યામા તેમના પગ દબાવતી. કાકીના મૃત્યુ પછી જાણે તે કોઠરી મંદિર બની ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક નવી સવાર. ઘણા મહિનાઓ વીતી ગયા. એક દિવસ ગામની શાળામાં એક કાર્યક્રમ હતો. મનોહરને ત્યાં એક વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિએ જ્યારે ભાષણ આપવાનું શરૂ કર્યું ત્યારે કહ્યું, આજે આપણે એવા બાળક પાસેથી પ્રેરણા લેવી જોઈએ જેને ભૂખ અને ઉપેક્ષાની વચ્ચેથી સેવા અને સંવેદનાનો દીપક પ્રગટાવ્યો. આ બાળક મનોહર છે. વૃદ્ધ કાકીનો પૌત્ર નહીં, તેમનો પુનર્જન્મ છે. તાળીઓ વાગી. ગામની આંખોમાં કાકાની છાયા ફરીથી જોવા મળી. હવે રૂપા દરરોજ સવારે મંદિરે જાય અને પાછી આવીને સૌથી પહેલાં રસોઈમાં 2 રોટલીઓ અલગ બનાવે. એક કોઈ ભૂખ્યા માટે અને એક કાકીના નામની. રૂપા કહેતી, એ રોટલી કોઈના પેટમાં જાય કે ન જાય, તેની સુગંધ હવે મારા ઘરમાં રહેશે. શ્યામાએ ધીમે ધીમે કાકીની વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની ભૂખ, તેમનું મૌન, તેમનો પ્રેમ અને તેમનો ત્યાગ. તેણે કહ્યું, એક દિવસ હું આ બધું છુપાવીશ, જેથી દરેક ઘરમાં એક કાકીની યાદ જીવંત રહે. મનોહર હવે કોલેજ જતો હતો, પણ દર શુક્રવારે તે ગામ પાછો આવતો અને તે જ કોઠરીમાં એક રાત વિતાવતો. ત્યાં હજુ પણ તે જ દીવો પ્રગટાવવામાં આવતો હતો, તે જ તુલસી રાખવામાં આવતી હતી અને તે જ રજાઈ સાચવવામાં આવી હતી. તેને ત્યાં એક પટ્ટી લગાવી. વૃદ્ધ કાકીની યાદમાં અહીં એક ભૂખી આત્માએ પ્રેમથી સંતોષ મેળવ્યો હતો. કાકીના મૃત્યુ પછી મનોહરની વિચારસરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. પહેલાં તે એક સામાન્ય વિદ્યાર્થી હતો જે પરીક્ષા, નોકરી અને ભવિષ્યની ચિંતા કરતો હતો. હવે તેનામાં એક અલગ જ આગ હતી. એક એવી આગ જે ભૂખમાંથી જન્મી હતી અને સેવાથી પ્રજ્વલિત હતી. તેના મનમાં એક સ્વપ્ન ઉછરી રહ્યું હતું. કોઈ બીજી કાકી ભૂખી ન સૂવે, કોઈ વૃદ્ધા કોઈ થાળીની વધેલી પૂરી માટે ન તરસે અને કોઈ બાળક પોતાની દાદીને આમ ચૂપચાપ જીવ ગુમાવતા ન જુએ. તેને ગામની ચુપાલમાં એક સભા બોલાવી. શરૂઆતમાં ફક્ત 8 લોકો આવ્યા. તેમાં મોટા ભાગે વૃદ્ધો, કેટલાક ખેડૂતો અને એક માસ્તરજી હતા. મનોહર ઊભો થયો. હાથમાં એક લાકડી, કાકીની જૂની લાકડી. તેને કહ્યું, ગામમાં 100 ઘર છે. દરેક ઘર દરરોજ 3 વખત ભોજન બનાવે છે. જો દરેક ઘર એક રોટલી અલગ રાખે તો દરરોજ 100 રોટલીઓ ભેગી થઈ શકે છે. આ રોટલીઓથી આપણે તે વૃદ્ધોને, 2 સારા વિધવાઓને અને ગરીબ બાળકોને ખવડાવી શકીએ છીએ, જેમને કોઈ પૂછપરછ કરતું નથી. આ કોઈ ભિક્ષા નથી, આ પ્રેમ છે. આ શ્રાદ્ધ નથી, આ જીવન છે. દોસ્તો, હજુ કહાની બાકી છે. જોડાયેલા રહેજો અમારી સાથે. હવે કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે.
વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો જલ્દીથી જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંત સુધી દોસ્તો જોજો દોસ્તો. હવે કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે. કાકીની રસોઈની સ્થાપના માસ્તરજીએ પ્રસ્તાવને ટેકો આપ્યો અને એનું નામ કાકીની રસોઈ રાખ્યું, જ્યાં દરરોજ સવારે એક રસોઈ આ રોટલીઓ ભેગી કરશે, શાક બનશે અને બપોરે એક સામૂહિક ભોજન થશે. ગામમાં કેટલાક લોકોએ પહેલાં મજાક ઉડાવી, અરે છોકરો ગાંડો થઈ ગયો છે, કાકીના મૃત્યુનો આવો અવસર થયો છે. પરંતુ મનોહર અડગ રહ્યો. શ્યામા, રૂપા અને માસ્ટરજીના સહયોગથી જલ્દી જ ગામના મંદિર પાસે એક નાની ઝૂંપડી કાકી રસોઈના નામથી બની ગઈ. પહેલા દિવસે માત્ર 12 રોટલીઓ આવી. રૂપાએ કહ્યું, બસ આટલી જ? મનોહર હસ્યો. કાકી પણ તો પહેલીવાર અડધી પૂરીથી સંતુષ્ટ થઈ ગયા હતા. શરૂઆત પણ એવી જ થવી જોઈએ. રસોઈમાં એક હાંડીમાં બટેકાનું શાક બન્યું, 12 રોટલીઓ ગરમ કરવામાં આવી અને પહેલી થાળી 3 વૃદ્ધ મહિલાઓને પીરસવામાં આવી. તેમની આંખો ભરાઈ આવી. એક વૃદ્ધ મહિલા બોલી, બેટા, આ તો કાકીની રસોઈ નહીં, ખુદ માં અન્નપૂર્ણાની રસોઈ છે. એક અઠવાડિયામાં 12 ને બદલે 50 રોટલીઓ આવવા લાગી. પછીના પખવાડિયામાં 80. હવે ગામના બાળકો સવારે ઉઠીને સૌથી પહેલાં રોટલી લઈને કાકી રસોઈ તરફ દોડતા. દરરોજ ત્યાંથી 30-40 લોકોને ભોજન મળવા લાગ્યું. ગામની મહિલાઓ આગળ આવી. શ્યામાએ ગામની બીજી વહુઓને પ્રેરિત કરી. કાકી આપણા નહોતા તો પણ તેમણે આપણા દીકરા જેવા મનોહરને જન્મ આપ્યો. હવે આપણી ફરજ છે કે આપણે તેમના નામને ભૂખ મુક્ત બનાવીએ. મહિલાઓએ વારાફરતી રસોઈની જવાબદારી લેવાનું શરૂ કર્યું. હવે તે રસોઈ માત્ર ભોજન નહીં પણ સન્માન અને પ્રેમ વહેંચવાનું સ્થાન બની ગઈ હતી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. એક સાંજે બુદ્ધિરામ કાકીની લાકડી હાથમાં લઈને કાકી રસોઈ સુધી ગયા. તેમણે જોયું કે બાળકો સેવા કરી રહ્યા છે, વૃદ્ધો જમી રહ્યા છે, મહિલાઓ રોટલીઓ વહેંચી રહી છે. તેમની આંખો ભરાઈ આવી. તે માને ન સમજ્યા, પણ બેટા, તે તેમને દેવતા બનાવી દીધા. મનોહરે ઝૂકીને તેમના પગને સ્પર્શ કર્યા. બાબુજી, એ માં હવે આ ગામની આત્મા બની ચૂકી છે. રૂપા હવે પહેલાં જેવી નહોતી રહી. દરરોજ સવારે સૌથી પહેલાં તે 2 રોટલીઓ કાઢતા અને કહેતી, એક કાકી માટે, એક કાકાની યાદ માટે. તે હવે ફક્ત કાકીને યાદ કરતી હતી, પણ તેમની સેવાને જીવતી પણ હતી. કાકી રસોઈનો ફેલાવો જલ્દી જ આસપાસના ગામોમાં પણ મનોહરના કામની ચર્ચા થવા લાગી. બીજા ગામોમાંથી લોકો આવીને જોવા લાગ્યા કે નાના વિચારથી કેવી રીતે એક મોટું આંદોલન શરૂ થઈ ગયું. એક દિવસ જિલ્લા અધિકારી પણ આવ્યા. તેમણે કાકી રસોઈ જોઈને કહ્યું, મનોહર, તે જે કર્યું છે તે દેશ માટે એક ઉદાહરણ બની શકે છે. મનોહરને હવે કોલેજમાં પણ સામાજિક કાર્યો પર ભાષણ આપવા બોલાવવામાં આવતો હતો. તેની ઉંમર નાની હતી, પણ વાતો ઊંડી હતી. તે કહેતો, ભૂખ માત્ર પેટની નથી હોતી, કોઈ વૃદ્ધની ઉપેક્ષા, કોઈ વિધવાની વેદના, કોઈ ગરીબની ચૂપકીદી, આ બધું ભૂખ છે. અને એક રોટલી, એક શબ્દ, એક હાથ, આ બધા ઉપચાર છે. ક્યારેક જ્યારે આકાશમાં સાંજનો સૂર્ય ડૂબે અને કાકી રસોઈમાં ભોજનની છેલ્લી થાળી પીરસવામાં આવે, ત્યારે મનોહરને લાગતું કે જાણે કોઠરીના ખૂણામાં કાકી બેઠા હોય, હસતા હોય અને કહી રહ્યા હોય, બેટા, આજે ભૂખ નથી લાગી, બધું મળી ગયું. કાકીની જૂની કોઠરી, જે ક્યારેક ઉપેક્ષા અને એકલતાની મુખ સાક્ષી હતી, હવે ગામના સન્માનનું પ્રતીક બની ચૂકી હતી. મનોહરે ત્યાં એક સાધારણ પણ ભાવપૂર્ણ સ્મૃતિ પટ્ટિકા લગાવી, જેમાં લખ્યું હતું, જ્યાં એક ભૂખી આત્માને પ્રેમથી કોળિયો મળ્યો, એ જ આપણી સંસ્કૃતિ છે. લોકો દરરોજ તે કોઠરીમાં દીવો કરવા આવવા લાગ્યા. ઘણી મહિલાઓ ત્યાં બેસીને ભજન ગાતી, કોઈ વૃદ્ધ ત્યાં શાંતિથી બેસતા અને ઘણા યુવાનો ત્યાં આવીને પોતાની વિચારસરણી બદલતા. ગામનો બદલાયેલો ચહેરો, ક્યારેક જે ગામ લગ્ન પ્રસંગોમાં ઊંચ નીચ વિચારતું હતું, હવે તે ભૂખ અને સેવાને ધર્મ માનવા લાગ્યું હતું. રોટલીઓ હવે કાકી રસોઈમાં સન્માનથી રાખવામાં આવતી, જેમ કે ઘરનો પ્રસાદ હોય. ગામમાં હવે ભોજનનો બગાડ અટકી ગયો હતો. બાળકો પણ માને પૂછતા, માં, કાકી માટે રોટલી રાખી? એક દિવસ મનોહરને જિલ્લા મુખ્ય મથકથી પત્ર મળ્યો. રાજ્ય સ્તરીય યુવા સેવા સન્માનમાં તેને આમંત્રિત કરવામાં આવ્યો હતો. પત્ર વાંચતી વખતે તેની આંખો ભીની હતી. આ કાકીની સેવા હતી, મારી નહીં. હું તો માત્ર એક માધ્યમ હતો. સમારોહમાં મંચ પર રાજ્યપાલ પોતે હાજર હતા. મનોહર એક સાધારણ કુર્તામાં મંચ પર ઊભો રહ્યો. આખા રાજ્યના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે તેણે જે કહ્યું તે ઇતિહાસ બની ગયો. મને ભૂખે રડાવ્યો નહીં, પણ રસ્તો બતાવ્યો. મારી કાકીએ અંતિમ શ્વાસ સુધી મારી પાસેથી રોટલી નહીં, પ્રેમ માંગ્યો. મેં તે આપતા શીખ્યો અને તે જ વેચવા માંગુ છું. જો દરેક ગામ એક કાકી રસોઈ બનાવી લે તો ભારતમાં કોઈ ભૂખ્યું નહીં મરે. તાળીઓનો ગડગડાટ એટલો જોરદાર હતો કે મંચ પર બેઠેલા નેતાઓ પણ ઊભા થઈ ગયા. સન્માનની સાથે સાથે સરકારે પણ પહેલ કરી. કાકી રસોઈ મોડેલને જિલ્લા સ્તરે લાગુ કરવાનો પ્રસ્તાવ આપ્યો. હવે નજીકના 4 ગામોમાં પણ કાકી રસોઈની સ્થાપના થઈ. દરેક રસોઈમાં એક વાત ફરજિયાત હતી, પ્રેમથી રોટલી પીરસવી.
એ જ સેવા છે. શ્યામા હવે એક લેખિકા બની ચૂકી હતી. તેને કાકીની વાર્તા પર એક પુસ્તક લખી. અંતિમ કોળીઓ એક ભૂખી માની ચૂપકી દી. પુસ્તકનું વિમોચન ગામમાં થયું. પત્રકારો, શિક્ષકો, સમાજ સેવકો અને વિદ્યાર્થીઓએ શ્યામાના લેખનની પ્રશંસા કરી. પુસ્તકનું પહેલું પાનું હતું કાકીને સમર્પિત. જે બોલતી નહોતી પણ બધું કહી ગઈ. રૂપા હવે કાકીની કોઠરીની સંભાળ રાખતી. તેને દરરોજ ધોતી, સાફ કરતી અને ત્યાં દીવો કરીને સૌથી પહેલાં પ્રણામ કરતી. હવે તે ગામની બીજી મહિલાઓને પણ શીખવવા લાગી કે સાસુ કોઈ બોજ નથી હોતી, તે તો વીતી ગયેલા સમયની ચેતના હોય છે. એક દિવસ રૂપાએ શ્યામાને કહ્યું, ક્યારેક હું વિચારતી હતી કે કાકી મારા ભાગનો ભાર છે, પણ આજે લાગે છે કે તેઓ જ હતા જેમણે મારું જીવન હળવું કરી દીધું. મનોહરે એક પ્રસ્તાવ મૂક્યો કે દર વર્ષે તે દિવસે જ્યારે કાકીએ અંતિમ શ્વાસ લીધા હતા તેને કાકી દિવસ તરીકે મનાવવામાં આવે. ગામે ખુશીથી સ્વીકાર્યું. તે દિવસે બધા ઘરોમાં એક રોટલી કાકીની થાળીમાં રાખવામાં આવી હતી. બધા વૃદ્ધોને આદરપૂર્વક આમંત્રિત કરવામાં આવતા હતા અને બાળકોને વાર્તા સંભળાવવામાં આવતી. કાકીની ભૂખની નહીં પણ તેમની કરુણાની. મનોહરનો પત્ર ભારતના રાષ્ટ્રપતિને. એક દિવસ મનોહરે રાષ્ટ્રપતિ ભવનને એક ભાવાત્મક પત્ર લખ્યો. આદરણીય રાષ્ટ્રપતિજી, જ્યારે તમારા મહેલમાં મહેફિલ હોય તે જ સમયે આપણા ગામની કોઈ વૃદ્ધ ભૂખી નહીં સૂઈ જાય, એ જ મારું સ્વપ્ન છે. હું કોઈ મોટો કાર્યકર્તા નથી, માત્ર એક પૌત્ર છું. મારી કાકીની ભૂખે મને રસ્તો બતાવ્યો છે. જો તમે ઈચ્છો તો આ રસોઈને ભારતના દરેક ગામ સુધી પહોંચાડી શકો છો. તમારો સેવક મનોહર. આ પત્રનો જવાબ આવ્યો, બેટા મનોહર, તારા જેવા યુવાનો પર ભારતને ગર્વ છે. આ કાર્ય ભારતની આત્માને જીવંત રાખશે. કાકી હવે માત્ર ગામની નહોતી રહી. મીડિયાએ જ્યારે આ વાર્તાને ઉઠાવી તો આખો દેશ જાણી ગયો કે કેવી રીતે એક વૃદ્ધ સ્ત્રીની ભૂખે એક આંદોલન ઊભું કર્યું, કેવી રીતે એક છોકરાની સંવેદનાએ સમાજનો ચહેરો બદલી નાખ્યો અને કેવી રીતે વૃદ્ધ કાકી હવે ભારત માતાની સૌથી ચૂપ પણ સૌથી બોલતી તસવીર બની ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. રોટલીની સુગંધ હવે સીમાઓ વટાવી ચૂકી હતી. ક્યારેક જે પ્રેમની એક ભૂખી આંખથી શરૂ થઈ હતી તે હવે આખા રાજ્યમાં ફેલાઈ ચૂકી હતી. કાકી રસોઈ હવે માત્ર એક ગામની સ્મૃતિ નહીં પરંતુ આંદોલન બની ગઈ હતી. દરેક જિલ્લામાં, દરેક શહેરમાં જ્યાં પણ લોકો દિલથી સાંભળતા હતા ત્યાં કોઈને કોઈ બાળક મનોહરની જેમ કહેતો, અમારા ઘરેથી એક રોટલી જશે કોઈ ભૂખ્યા માટે. મનોહર કોલેજનો અભ્યાસ પૂરો કરી ચૂક્યો હતો. સરકારી નોકરીની ઓફર પણ આવી પણ તેને ના પાડી દીધી. શ્યામાએ પૂછ્યું, બેટા હવે શું કરીશ? મનોહરે હસીને કહ્યું, હું નોકરીથી નહીં, સેવા કરીને કાકીનું ઋણ ચૂકવીશ. રાષ્ટ્રીય સેવા યોજનાના વરિષ્ઠ અધિકારીઓએ પોતે ગામ આવ્યા. તેમણે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે તું કાકી રસોઈને સ્કૂલ અને કોલેજ સ્તર સુધી લઈ જા. દરેક વિદ્યાર્થી એક દિવસ રસોઈ સેવામાં આપે જેથી અભ્યાસની સાથે સેવા પણ શીખી શકાય. મનોહરે હા પાડી પણ એક શરત રાખી, રોટલીઓ માત્ર ભૂખ મટાડવા માટે નહીં, સન્માન આપવા માટે હોય. પીરસનાર ઝૂકે અને ખાનાર હશે. અખબારો, સામયિકો અને ટીવી ચેનલોમાં કાકી રસોઈની વાર્તાઓ છપાવા લાગી. એક રોટલીએ દેશને જોડી દીધો. વૃદ્ધ કાકીની કોઠરી હવે રાષ્ટ્રનો અવાજ. જ્યાં રોટલીમાં સન્માન છે ત્યાં જ માણસાઈ છે. લોકો કહેતા તે કોઈ એનજીઓ નથી, એક ચેતના છે, કોઈ સંસ્થા નથી, એક આંદોલન છે અને સૌથી જરૂરી તે કોઈ સરકારની નહીં, કોઈ પૌત્રની ભાષા છે. વારાણસી સ્થિત પ્રેમચંદ સ્મૃતિ સંસ્થાએ મનોહરને આમંત્રિત કર્યો. ત્યાં આખા ભારતના સાહિત્ય પ્રેમીઓ, શિક્ષકો અને સમાજ સેવકોની સભા હતી. સભાના અધ્યક્ષે કહ્યું, આજે પ્રેમચંદની આત્મા જ્યાં સૌથી વધુ જીવંત છે તે આ યુવાનની અંદર છે. વૃદ્ધ કાકીની વાર્તા માત્ર એક કથા નથી રહી, તે હવે એક ક્રાંતિ બની ગઈ છે. સભામાં મનોહરે જ્યારે બોલવાનું શરૂ કર્યું, શાંતિ છવાઈ ગઈ. તેણે કહ્યું, પ્રેમચંદજીની કાકીએ એક રોટલી માંગી હતી, મેં તે રોટલી આપી દીધી, પરંતુ આજે તે જ રોટલીનો પડઘો આખી પેઢીમાં ફેલાઈ રહ્યો છે. જ્યાં સુધી એક વૃદ્ધ ભૂખ્યા છે ત્યાં સુધી આપણે શિક્ષિત નથી. શ્યામાએ ગામની દીકરીઓ માટે એક પાઠશાળા શરૂ કરી, કાકી પાઠશાળા, જ્યાં છોકરીઓ અભ્યાસની સાથે સેવા, સંવેદના અને સમાજનો પાઠ શીખતી. દર શુક્રવારે તેઓ કાકી રસોઈમાં જઈને સેવા કરતી, વડીલો સાથે વાતો કરતી, તેમની વાર્તાઓ સાંભળતી અને પોતાની ડાયરીમાં લખતી. કાકીની વાર્તા હવે અમારી કિતાબ બની રહી છે. એક બાળકીએ લખ્યું, રૂપાની મૌન તપસ્યા. રૂપા હવે બહુ બોલતી નહોતી પણ દરરોજ સવારે સૂરજ ઉગતા પહેલાં કાકીની કોઠરીમાં એકલી જઈને રડતી હતી. પરંતુ હવે આ રડવું પસ્તાવું નહોતું પરંતુ તે પ્રેમના પડઘા હતા જે તે કાકીને મોડેથી સમજી શકી હતી. એક દિવસ તેણે શ્યામાને કહ્યું, દરેક વહુએ તેની સાસુના મૃત્યુ પહેલાં તેનું મૂલ્ય સમજી લેવું જોઈએ, નહીંતર તે કોઠરી બહુ મોડેથી બોલે છે. ગામ પાસે એક જૂનો તૂટેલો પુલ હતો. મનોહરે પંચાયતને કહ્યું, આ સેતુ બે વિસ્તારોને જોડે છે જેમ કાકીએ બે પેઢીઓને જોડી હતી. આનું નામ કાકી સેતુ રાખવામાં આવી.
પુલના ઉદ્ઘાટન પર બધાએ તાળીઓ પાડી. એક વૃદ્ધે કહ્યું, હવે આપણે માત્ર એક કિનારા પર નથી, હવે બધા સાથે છીએ. પ્રવાસી ભારતીયોએ જ્યારે કાકી રસોઈ વિશે વાંચ્યું ત્યારે યુએસએ, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયાથી પત્રો અને મદદ આવવા લાગી. ઘણા એનઆરઆઈ વિદ્યાર્થીઓ કહ્યું, અમે વિદેશમાં રહીને મા બાપથી દૂર છીએ, પણ મનોહરે અમને શીખ્યું છે કે માતા પિતા માત્ર શરીરથી નહીં, સંસ્કારથી જીવંત રહે છે. હવે તે 25 વર્ષનો હતો, પણ તેની આંખોમાં કોઈ સંકોચ નહોતો. શ્યામાએ એક દિવસ પૂછ્યું, બેટા, હવે જીવનમાં શું સપનું છે? મનોહરે કહ્યું, દરેક રાજ્યમાં એક કાકી કોઠરી હશે, દરેક શહેરમાં એક કાકી રસોઈ, દરેક શાળામાં એક પાઠ સંસ્કરણ વૃદ્ધ કાકી, અને દરેક હૃદયમાં એક રોટલી રાખવાની ભાવના. અને અંતમાં એક નાની ઘટના. એક દિવસ એક નાની બાળકી કાકી રસોઈમાં આવી. તે એક રોટલી લાવી અને ધીમેથી પીરસનારને કહ્યું, આ મારી નાનીની યાદમાં છે, જે પણ કંઈ બોલ્યા વગર જતી રહી હતી. મનોહરે તેને માથે હાથ મૂક્યો. એક બીજી કાકીએ તે દિવસે દુનિયાને જોડી દીધી હતી. હવે તે જૂની કોઠરી જ્યાં એકલી વૃદ્ધા જીવનભર ભૂખ અને ઉપેક્ષા વચ્ચે જીવતી રહી, ગામનું સૌથી પવિત્ર સ્થાન બની ચૂકી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. દિવાલોને સ્પર્શ કરવાથી સફેદ કરવામાં આવી હતી. અંદર તુલસીનો ક્યારો રાખવામાં આવ્યો. એક દીવો હવે ત્યાં દરરોજ રાત્રે સળગતો હતો અને દરવાજા પર એક શિલાલેખ અંકિત કરવામાં આવ્યો. અહીં એક આત્મા રહેતી હતી જેને ભૂખથી નહીં, પ્રેમની ઉણપથી સંઘર્ષ કર્યો. હવે એ પ્રેમ જ પૂજા છે. જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારના પ્રસ્તાવ પર વૃદ્ધ કાકીની કોઠરીને રાષ્ટ્રીય લોક ધરોહર સ્મારક જાહેર કરવામાં આવ્યું. આ નિર્ણય માત્ર સરકારી નહોતો, પરંતુ દેશની આત્માનો જવાબ હતો. તે સ્ત્રી પ્રત્યે જે જીવનભર કંઈ માગી શકી નહીં, પણ દરેકને ઘણું બધું શીખવી ગઈ. હવે મનોહર 26 વર્ષનો થઈ ચૂક્યો હતો. સરકાર, સંસ્થાઓ, મીડિયા અને આંતરરાષ્ટ્રીય મંચોથી પણ તેને બોલાવવામાં આવતો હતો, પણ તેણે એક દિવસ પોતાના ઘરે પાછા ફરીને બધાની સામે જાહેરાત કરી, હું કોઈ પદ નહીં લેવું, ના રાજકારણમાં, ના સરકારી સન્માન. મારી સેવાની શરૂઆત કાકીની કોઠરીના દરવાજાથી થઈ હતી અને ત્યાં જ પૂરી થશે. બુદ્ધિરામે પૂછ્યું, બેટા, તું દેશ ચલાવી શકે છે, તું એટલો ભણેલો છે, સમજદાર છે, આટલી નાની વિચારસરણી કેમ? મનોહરે હસીને જવાબ આપ્યો, બાબુજી, જ્યારે કોઈ ભૂખ્યું હોય છે ત્યારે તેને ભાષણ નહીં, રોટલી જોઈએ છે. હું રોટલી પીરસીશ, શબ્દ નહીં. હવે ગામમાં બાળકો જ્યારે શાળાએ જતા ત્યારે પહેલાં કાકીની કોઠરીમાં જઈને માથું ટેકવતા. મનોહર હવે ત્યાંનો પૂજારી હતો. ના પાઘડી પહેરે, ના ચંદન લગાવે, ના મંત્ર બોલે, પરંતુ એક પાટિયા પર બેઠેલો યુવાન જે બસ બધાને સાંભળતો હતો. ત્યાં રડવાવાળા પણ આવતા, હસવાવાળા પણ. કેટલાક પોતાની વ્યથા કહેતા, કેટલાક ચૂપચાપ બેસતા, અને તે કોઠરી દરેકને અંદરથી બદલી નાખતી. એક દિવસ બે નાના બાળકો દોડતા આવ્યા. મનોહર ભવ્યા, અમારા પિતાજીની નોકરી છૂટી ગઈ છે, માં ખૂબ ઉદાસ છે. મનોહર ચૂપચાપ ઊભો થયો, કોઠરીની અંદર ગયો, જૂની રજાઈ નીચે રાખેલી એક થેલી કાઢી. તેમાં કેટલાક કપડાં, કેટલાક પૈસા અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠી પર લખ્યું હતું, જ્યારે કોઈનું ઘર ઉજળી જાય તો તેને આ થેલી આપી દેજે. આ એ જ રજાઈ છે જેમાં મારી કાકીની ઠંડીમાં ઠૂઠવાતી હતી. હવે તે કોઈને ઊંઘ આપે. રૂપા જે ક્યારેક વહુ તરીકે પોતાના પરિવારમાં રોટલી ગણતી હતી, હવે ગામની વહુઓને શીખવતી હતી. દરેક રસોઈ એક મંદિર છે અને દરેક સાસુ એક દેવી, જેને જો સન્માન મળે તો તે રોટલીથી પરિવારને જોડી દેશે. તેણે કાકી ગૃહ પાઠશાળા શરૂ કરી, જ્યાં નવી પરણેલી વહુઓ સાસુની વાર્તાઓ સાંભળતી અને સાસુઓ વહુઓની વાતો. શ્યામા હવે પોતાના જીવનના અંતિમ વર્ષોમાં હતી. તેણે એક છેલ્લું પુસ્તક લખ્યું, કાકીનો દરવાજો, જ્યાં ધર્મ મૌન છે. તે પુસ્તકનું છેલ્લું વાક્ય હતું, ક્યારેય કોઈ ભૂખ્યું ગયું નહીં તે કોઠરીથી, અને ક્યારેય કોઈ ખાલી મન પણ પાછું ફર્યું નહીં. એક દિવસ એક વૃદ્ધ મહિલા આવી, લગભગ 75 વર્ષની, ખૂબ ધીમે ચાલનારી, સફેદ વાળ અને શાંત ચહેરો. તેમણે કોઠરીમાં પ્રવેશતા જ કાકીના જૂના આસન પર હાથ મૂક્યો અને ચૂપચાપ બેસી ગઈ. મનોહરે પૂછ્યું, તમે કાકીને ઓળખતા હતા? તેમણે કહ્યું, હું તેમની બહેન છું. ઘણા વર્ષો પહેલાં મારા લગ્ન બીજા ગામમાં થયા હતા, પાછા ફરવાની હિંમત ન થઈ. મનોહર સતબદ્ધ રહી ગયો. તેમના માટે ખાસ આસન રાખવામાં આવ્યું. હવે તેઓ કોઠરીની મોટી બહેનના નામથી ઓળખાવા લાગ્યા. કોઠરીની ઉંમરેથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ મનોહરને ગ્લોબલ હ્યુમેનિટી એવોર્ડ માટે આમંત્રિત કર્યો. મનોહર ત્યાં ઊભી રહીને કહ્યું, હું કોઈ મોટો સમાજસેવક નથી, હું એક પુત્ર છું. મારી દાદીની થાળીમાં જે બચ્યું હતું તે જ મેં દુનિયાને આપ્યું છે. જે ભૂખને સમજી લેવામાં આવે તો વિશ્વમાં કોઈ યુદ્ધ નહીં રહે. આખો સભાગૃહ ઊભો થઈને તાળીઓ પાડી રહ્યો હતો, પણ મનોહરની આંખો ભીની હતી. તેને લાગી રહ્યું હતું કે કોઠરીમાં આજે કાકી ફરી હસી રહ્યા છે. મનોહરની વધતી ઉંમર, સેવાની થાક નહીં, વર્ષો વીતતા ગયા. મનોહર હવે 70 વર્ષનો થઈ ચૂક્યો હતો.
ચહેરા પર કરચલીઓ હતી, પણ આંખોમાં એ તેજ હતું જે ક્યારેક એક ભૂખી કાકીની આંખોમાં જોયું હતું. કાકી રસોઈ હવે માત્ર ભારત જ નહીં, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને આફ્રિકા સુધી પણ પહોંચી ચૂકી હતી. નવી પેઢી સેવાના ઉત્તરાધિકાર શ્યામા અને રૂપા હવે આ દુનિયામાં નહોતી, પણ તેમણે જે બીજ વાવ્યા હતા તે હવે વૃક્ષ બની ચૂક્યા હતા. મનોહરનો પુત્ર અર્જુન હવે કાકી રસોઈનું સંચાલન કરી રહ્યો હતો. એક દિવસ અર્જુને પોતાના દાદાને પૂછ્યું, દાદાજી, શું આપણે તેને ફાઉન્ડેશન બનાવીએ જેથી સરકારી સ્તરે મોટું કામ થઈ શકે? મનોહર હસ્યા. તેમણે ધીમેથી પોતાની જૂની લાકડી ઉઠાવી જે ક્યારેક કાકીની હતી અને બોલ્યા, ફાઉન્ડેશન કાગળ પર હોય છે, આ રોટલી તો દિલથી બને છે બેટા. અર્જુન આધુનિક હતો. તેને ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો. દરેક ગામની કાકી રસોઈનો ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવ્યો. મોબાઈલ એપ બનાવવામાં આવી જ્યાં લોકો ભોજન દાન કરી શકતા હતા. એઆઈ સિસ્ટમથી એ જાણી શકાયું કે કયા ક્ષેત્રમાં ભૂખ સૌથી વધુ છે. પણ તેને એક વાત હંમેશા યાદ રાખી, ટેકનોલોજીથી સેવા સરળ થઈ શકે છે, પણ ભાવના ક્યારેય ડિજિટલ નથી હોતી. એક દિવસ અર્જુને પોતાના દાદાને કહ્યું, દાદાજી, આજે કોઠરીમાં મેં એક છોકરીને જોઈ. તે રોટલી પીરસતા કાકી કહી રહી હતી, પણ ત્યાં કોઈ નહોતું. મનોહર ચૂપ થઈ ગયા. ધીમેથી બોલ્યા, તે ત્યાં જ હતી બેટા. કાકી હવે દરેક કોઠરીમાં છે, દરેક ભૂખ્યાની પાસે, દરેક તે રસોઈમાં જ્યાં પ્રેમથી રોટલી બને છે. ભારત સરકારે નિર્ણય લીધો કે વૃદ્ધ કાકીની વિસ્તૃત કથા હવે ધોરણ 8 અને 9ના હિન્દી સાહિત્યના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવશે. તેનું શીર્ષક રાખવામાં આવ્યું હતું, રોટલીનો ધર્મ, વૃદ્ધ કાકીની વસિયત. પુસ્તકનું પહેલું વાક્ય હતું, એક વૃદ્ધા હતી જે ચૂપ રહેતી હતી, પણ તેને દેશને બોલતા શીખવી દીધું. મનોહર હવે નબળો થઈ ચૂક્યો હતો. એક દિવસ તેને અર્જુનને બોલાવ્યો અને કહ્યું, બેટા, જ્યારે હું જતો રહું તો મારા અસ્થિ કોઠરીની ઉંબરમાં રાખજે જ્યાં ક્યારેક મારી કાકી બેસતી હતી. હું પણ તે જ જગ્યાએ બેસવા માંગુ છું, જેથી જ્યારે કોઈ ભૂખ્યો આવે તો મારી આત્મા ફરી કહી શકે, બેટા, રોટલી છે ને? તે રાત્રે મનોહર સૂતો નહીં. તે કાકીની કોઠરીમાં એકલો બેઠો, હાથમાં એ જ લાકડીની લાઠી અને સામે એ જ દીવો જે દાયકાઓથી સળગી રહ્યો હતો. ધીમે ધીમે તેના શ્વાસ મંદ થયા. અર્જુન જ્યારે સવારે આવ્યો તો જોયું કે મનોહર ત્યાં જ બેઠા હતા, શાંત હતા, જાણે કાકીની ખોળામાં જ સૂઈ ગયા હોય. મનોહરનો અંતિમ સંસ્કાર તે જ કોઠરી પાસે ગયો. લાખો લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી. ટીવી પર વિશેષ કાર્યક્રમ ચાલ્યો જેને રોટલીને ધર્મ બનાવી દીધો. મનોહરના અસ્થિ તે જ ઉંબરમાં રાખવામાં આવ્યા હતા જ્યાં એક સમયે કાકીએ પતરાલું ઉપાડ્યું હતું. આજે જ્યારે કોઈ બાળક પહેલી વાર સેવા કરે છે, જ્યારે કોઈ યુવાન માના હાથની રોટલી કોઈ વૃદ્ધને આપે છે, જ્યારે કોઈ સાસુ બહુ એક સાથે રસોઈમાં રોટલીઓ વણે છે, ત્યારે કોઈ જોતું નથી, પણ એક કોઠરીની જૂની માટી હસે છે અને એક અદૃશ્ય કાકી કહે છે, બેટા, આજે ભૂખ નથી લાગી. વાર્તા સમાપ્ત નથી થતી, કારણ કે કાકી કોઈ વ્યક્તિ નહોતી, તેઓ એક વિચાર હતા અને વિચાર મળતા નથી. તેઓ દરેક રોટલી સાથે જીવંત રહે છે. મિત્રો, હવે તમારા માટે એક નવી વાર્તા શરૂ કરી રહ્યા છીએ. અંત સુધી જોજો દોસ્તો. હવે નવી વાર્તા શરૂ થાય છે. કાશી નગરી, જ્યાં ગંગાની કલકલ ધારા વેદોના સ્વરો સાથે મળતી હતી, ત્યાંના એક મહોલ્લામાં એક સાધારણ પણ પ્રતિષ્ઠિત કાયસ્થ પરિવાર રહેતો હતો. આ પરિવાર હતો પંડિત અયોધ્યા પ્રસાદનો. વૃદ્ધ થઈ ગયેલા અયોધ્યા પ્રસાદ ક્યારેક કચેરીમાં ક્લાર્ક હતા, પણ હવે પોતાના એકના એક દીકરાની નોકરીની આશામાં દિવસો પસાર કરી રહ્યા હતા. તેમનો પુત્ર વંશીધર અધ્યયનશીલ, તેજસ્વી અને પોતાના પિતાની જેમ સિદ્ધાંતોનો પાકો યુવક હતો. કાશીની શાળામાંથી અભ્યાસ પૂરો કર્યા પછી તે હવે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો હતો. તેનું સપનું હતું કે તે કોઈ મોટા પદ પર પહોંચે, સમાજમાં સન્માન મેળવે અને પિતાનું માથું ગર્વથી ઊંચું થાય. અવારનવાર તેની મા કહેતી, દીકરા, તું દરોગા બની જા, આપણું વૃદ્ધાવસ્થા સુખી થઈ જશે. અને અયોધ્યા પ્રસાદ હસતા હસતા કહેતા, આપણો બંશીધર તો એવું કામ કરશે કે આખો મહેલો વખાણ કરશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બંશીધરમાં એક ખાસ વાત હતી. તેની આંખોમાં ઈમાનદારીની ચમક હતી અને ચાલમાં આત્મવિશ્વાસનો પડઘો હતો. બંશીધરે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પણ તેને ક્યારેય હિંમત હારી નહોતી. કાશીના ગીચ મહોલ્લાની સાંકડી ગલીઓમાં તેની વિચારસરણી હંમેશા ખુલ્લા આકાશને સ્પર્શ કરવાની આકાંક્ષા રાખતી હતી. જે જાણતો હતો કે એક ગરીબ પરિવારમાંથી નીકળીને મોટું બનવું સહેલું નથી, પણ અશક્ય પણ નથી. અવારનવાર બંશીધરને યાદ આવતું કે જ્યારે તે નાનો હતો, પિતા કચેરીથી થાકીને આવતા અને મા તેમને તાંબાના લોટામાં ઠંડુ પાણી આપતી. પિતા ક્યારેક ક્યારેક કહેતા, બેટા, સરકારી નોકરી જો ઈમાનદારીથી કરવામાં આવે તો ભગવાન પણ રસ્તો ખોલી દે છે. પણ આજકાલ કોણ ઈમાનદારીથી જીવે છે? બંશીધર આ સાંભળીને ચૂપ રહી જતો, પણ અંદર ક્યાંક તેની આત્મા વલોપાત કરતી. હવે જ્યારે
બંસીધરની ઉંમર 25ની થઈ ગઈ હતી. તે દરરોજ સરકારી સમાચાર પત્રોમાં નોકરીની જાહેરાતો જોતો અને અરજી કરતો. એક દિવસ સવારમાં એક ચિઠ્ઠી આવી, તમને મીઠા વિભાગમાં દરોગાના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. કૃપા કરીને એક અઠવાડિયાની અંદર કલેક્ટર કાર્યાલયમાં હાજર થશો. આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું. દોસ્તો, હજી કહાની બાકી છે, જોડાયેલા રહેજો. હવે કહાનીમાં મિત્રો નવો ટ્વિસ્ટ આવશે જલ્દીથી તમારા ભાઈ માટે. માએ આંખોમાં આંસુ ભરીને કહ્યું, ભગવાનના ઘરે મોડું છે, અંધેર નથી, તું હવે આપણો સારો બની ગયો. પિતા, જેમની આંખોની રોશની હવે ઓછી થવા લાગી હતી, તેમને ધ્રુજતા હાથે દીકરાના ખભા પર હાથ મૂકીને કહ્યું, વંશીધર, આ માત્ર નોકરી નથી, આ જવાબદારી છે. આ પદ તમે આજે જમાવશે, પણ હાર ન માનતો. વંશીધરે શપથ લીધા કે તે પોતાના આદર્શો સાથે ક્યારેય સમાધાન નહીં કરે. દરોગાની પહેલી નિમણૂક એક દરિયા કિનારાના કસ્બામાં થઈ, ત્યાં મીઠાની દાનચોરી અને ગેરકાયદેસર વેપાર ખૂબ સામાન્ય હતો. કહે છે કે ધન્યવાન જમીનદારો અને વેપારીઓની સાંઠગાંઠથી સરકારને દર મહિને લાખોનું નુકસાન થતું હતું. આ વિસ્તાર ઈમાનદાર અધિકારીઓ માટે મુસીબત બની જતો, પણ વંશીધરનો આત્મબળ અડગ હતો. પિતાએ તેને એક જૂની થેલી આપી, જેમાં કેટલાક પૈસા અને એક કાગળની પોટલી હતી. આમાં તુલસીની માળા છે, તેને ગળામાં પહેરી લેજે, તારું રક્ષણ કરશે, માં બોલી. અને આ રીતે બંસીધર સાધારણ વસ્ત્રોમાં પગપાળા સ્ટેશન તરફ ચાલી નીકળ્યો. દિલમાં ઉત્સાહ, આંખોમાં સપના અને આત્મામાં ઈમાનદારીની મસાલ હતી. બંસીધર જે ક્ષેત્રમાં દરોગા બનીને પહોંચ્યો તે સમુદ્ર કિનારે વસેલું એક વેપારી કસ્બો હતો, અમરગઢ. દેખાવમાં શાંત, પણ અંદરથી આ કસ્બો ગેરકાયદેસર મીઠાના વેપારની ઝાડથી પીડિત હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કડક કર લગાવ્યો હતો, જેનાથી સામાન્ય જનતાનું જીવન મુશ્કેલ બની ગયું હતું. આ જ કારણે મીઠાની દાણચોરી ફૂલવા ફાળવા લાગી હતી. સરકારનો આ નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ સરકાર દ્વારા અધિકૃત કારખાનાઓ સિવાય ક્યાંયથી મીઠું બનાવી કે ખરીદ વેચાણ કરી શકતો નહોતો. પરંતુ અમનગઢની આસપાસના સેંકડો પરિવારો સમુદ્રમાંથી મીઠું એકઠું કરીને ગુપ્ત રીતે વેપારી વર્ગને વેચતા હતા. આ વેપાર એટલો ઊંડો હતો કે પોલીસ સ્ટેશનથી લઈને કોર્ટ અને જમીનદારી સુધી તેના મૂળિયા ગઢાયેલા હતા. વિજયરાજસિંહ આ વેપારના સૌથી મોટા ખેલાડી હતા. એક પ્રભાવશાળી જમીનદાર, જેમનો બાહ્ય ચહેરો સમાજસેવક હતો, પણ અંદરથી તેઓ આખા નેટવર્કના સૂત્રધાર હતા. તેમના ગોદામોમાં હજારો પણ મીઠું છુપાવીને રાખવામાં આવતું. સરકારી અધિકારીઓને મોટી લાંચ આપીને તેઓ દરેક તપાસથી બચી જતા. પહેલાં જે દરોગા હતા તેમને દર મહિને એક નક્કી કરેલી રકમ મળતી હતી, બદલામાં આંખો બંધ રાખવાની રહેતી હતી. કસ્બાની ગરીબ જનતા આ બેવડી વ્યવસ્થાનો ભોગ બનેલી હતી. જ્યાં એક તરફ તેમને મોંઘા ભાવે મીઠું ખરીદવું પડતું હતું, ત્યાં જો કોઈ પોતાના માટે મીઠું એકઠું કરતો તો તેને ગુનેગાર જાહેર કરી દેવામાં આવતો. લોકો વચ્ચે આ વાત સામાન્ય હતી, જેની પાસે પૈસા છે તે જ કાયદો બનાવે છે. જ્યારે વંશીધર જેવા ઈમાનદાર અધિકારીની નિમણૂક કરવામાં આવી તો વેપારી વર્ગ અને વિજયરાજસિંહના દરબારમાં ખળબળાટ મચી ગયો. કહે છે કે નવો દરોગા કાશીથી આવ્યો છે, ભણેલો છે અને ઈમાનદાર, પણ ઈમાનદાર અહીં નથી ચાલતી ભાઈ, અહીં તો પૈસા ચાલે છે. ગોદામોમાંથી રાતોરાત માલ હટાવવામાં આવવા લાગ્યો. જૂના અધિકારીઓએ પોતાના સંબંધો દ્વારા વંશીધર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પણ તે કોઈથી પ્રભાવિત થયો નહીં. વંશીધર હવે એક એવા ગંદા તળાવના કિનારે ઊભો હતો, જેમાં ઉતરવાથી ઘણાએ મોં ફેરવી લીધું હતું, પણ તે અડગ રહ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેની આંખોમાં એક જ ઉદ્દેશ હતો, કાયદાનું રક્ષણ. તે સવારે આકાશમાં વાદળો છવાયેલા હતા, હવામાં દરિયાઈ ભેજ હતો અને ધરતી પર એક બેચેની હતી. વંશીધરે પોતાની વર્દી પહેલીવાર પહેરી, વાદળી રંગની સાદી પોશાક, ખભા પર એક સામાન્ય પટ્ટી અને માથા પર ગોળ ટોપી, પણ તેની ચાલમાં જે દ્રઢતા હતી તે કોઈ કલેક્ટરથી ઓછી નહોતી લાગતી. કચેરીમાં પહેલો દિવસ. પોલીસ સ્ટેશનના ગેટ પર જ સિપાહીઓ ચોક્કસ થઈ ગયા. નવો દરોગા આવી ગયો, એકબીજાને કોણી મારીને બોલ્યા. નવો દરોગા આવી ગયો. કેટલાક હસીને સલામ ઠોક્યા, કેટલાક માથું નમાવી લીધું, કારણ કે તેઓ જાણતા હતા કે આ કોઈ સામાન્ય દરોગા નથી. બંસીધરે પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. રેકોર્ડ્સ ધૂળથી ભરેલા હતા, માલખાનામાં તાળા પર કાટ લાગી ગયો હતો અને સિપાહીઓ બપોરે તાશ રમતા જોવા મળ્યા. તેણે તરત જ વ્યવસ્થામાં ફેરફાર કરવાનું શરૂ કર્યું. સવારે 8 વાગે હાજરી ફરજિયાત હશે. દરેક જપ્તી અને માલખાનાનું વસ્તુનું વિતરણ 2 દિવસમાં તૈયાર થવું જોઈએ. દરેક ગસ્તની સૂચના મને લેખિત રૂપમાં જોઈએ છે. જૂના કોન્સ્ટેબલ રામજીવન ખાન ખોતરતા બોલ્યા, સાહેબ, આ બધું અહીં ચાલતું નથી. પાટલા દરોગા બાબુ તો. બંસીધરે વચ્ચે જ કહ્યું, પાટલાની વાત ના કરો રામજીવન, હવે જે થશે તે કાયદા પ્રમાણે જ થશે. સાંજ ઢળી રહી હતી. અચાનક સૂચના મળી કે વિજયરાજસિંહનો કાફલો શહેર થઈને જઈ રહ્યો છે. તે પોતાના ખેતરો તરફ પાછા ફરી રહ્યા હતા. સાથે ડઝનેક બળદગાડા,
કેટલાક શંકાસ્પદ બોરીઓ અને સશસ્ત્ર સેવકો હતા. બધા સિપાહીઓ ચૂપ હતા. જૂનો કારકુન ધીમેથી બોલ્યો, સાહેબ, તેમની સાથે માથાકૂટ ન કરો. તેમણે પાછલા 3 અધિકારીઓને ટ્રાન્સફર કરાવી દીધા હતા. બંસીધરે આંખો મોટી કરીને કહ્યું, તે રાજા નથી અને હું પણ ગુલામ નથી. નિયમ બધા પર લાગુ પડે છે. તે તરત જ પોતાની 4 સિપાહીઓને સાથે લઈને તે રસ્તા પર પહોંચી ગયો જ્યાં વિજયરાજનો કાફલો રોકી શકાય. રસ્તો સાંકડો હતો અને દૂર દૂર સુધી બાવળના ઝાડ ફેલાયેલા હતા. જ્યાંમાં જ બંસીધરે હાથ ઊંચો કર્યો, બળદગાડા ઊભા રહી ગયા. એક સેવક આગળ આવ્યો. દરોગાજી, જમીનદાર સાહેબને રોકવામાં આવતા નથી. આદેશ છે ઉપરથી, બંસીધરે કડક અવાજમાં કહ્યું. જમીનદાર સાહેબને કહો કે ગાડીની તલાશી આપો, નહીંતર જપ્તી થશે. થોડી જ વારમાં વિજયરાજસિંહ પોતે ગાડીમાંથી ઉતર્યા. તેઓ ઊંચા કદના વ્યક્તિ હતા. રેશમી ટુવાલ, સોનાની વીંટીઓ અને ચહેરા પર ચાલાક હાસ્ય હતું. શું નામ છે દરોગા બાબુ તમારું? બંસીધર. ક્યાંથી છો? કાશીથી. તો કાશીથી ચાલીને મીઠાની બોરીઓ સુધી પહોંચી ગયા? હા, કારણ કે કાયદો ત્યાં જ પહોંચે છે જ્યાં ગુનો હોય છે. એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. વિજયરાજસિંહે કેટલાક સોનાના સિક્કા કાઢીને પોતાની મુઠ્ઠીમાં ચમકાવતા કહ્યું, આ તમારી આવતા કેટલાક મહિનાઓની મુશ્કેલી ઓછી કરી શકે છે. બંસીધરે અચકાયા વિના કહ્યું, આ કાયદાની કિતાબ બદલી શકતા નથી. અને તે રાત્રે પહેલીવાર વિજયરાજસિંહના બળદગાડાની તલાશી થઈ. 5 બોરીઓમાંથી મીઠું મળી આવ્યું, જેના પર સરકારી ટેક્સનો કોઈ હિસાબ નહોતો. બંસીધરે તેમને જપ્ત કરી લીધા અને ચલણ લખાવ્યું. આખા નગરમાં ખળબળાટ મચી ગયો. કોઈએ જમીનદારની ગાડીનો જપ્ત કરવાનું સાહસ પહેલીવાર કર્યું હતું. અમરગઢમાં બીજી સવારની શરૂઆત તાજી હવાને બદલે ફૂસફૂસાટ અને અફવાથી થઈ. ચાની દુકાનો, પાનના ગલા, પોલીસ ચોકીઓને અહીં સુધી કે તલસીદારની બેઠકમાં પણ એક જ ચર્ચા હતી, નવા દરોગા પાગલ છે. તે દિવસે બપોરે જ વિજયરાજસિંહના મળતિયાઓએ પોતાનો પહેલો દાવ ચાલ્યો. કલેક્ટરના કાર્યાલયમાં એક ગુપ્ત ફરિયાદ મોકલવામાં આવી. નવા દરોગાએ પરવાનગી વિના જમીનદારના વાહનોની જપ્તી કરી છે. અધિકારશાહીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ સ્ટેશનના પ્રભારી રામજીવનને આદેશ મળ્યો કે તે બંસીધરની કાર્યપદ્ધતિ પર રિપોર્ટ તૈયાર કરે. રામજીવન અત્યાર સુધી બંસીધરથી નારાજ હતો. આજે જુઓ સાહેબ, તમે પણ કોઈનું દિલ નથી રાખી રહ્યા. દુનિયા તો આ રીતે જ ચાલે છે. બંસીધરે તેનો સીધો જવાબ આપ્યો, જો દુનિયા ખોટી ચાલી રહી છે તો તેને સાચી કરવા માટે તો આપણે છીએ. હું કોઈનો નોકર નથી, કોઈનો ગુલામ નથી. બીજા દિવસે બંસીધરને ટપાલથી એક બોક્સ મળ્યું. તેના પર નામ પણ નહોતું, પણ અંદર એક ચિઠ્ઠી હતી. ઇનામમાં કોઈ મૂલ્ય નથી, પણ ભૂખની કોઈ જાત નથી. આ ભેટ એક મિત્ર તરફથી એક નાની શરૂઆત. બોક્સમાં સોનાના સિક્કા અને રેશમી વસ્ત્રો ભરેલા હતા. બંસીધરે તે જ સમયે એક રિપોર્ટ તૈયાર કરી અને સામાન જપ્ત કરાવી લીધો. પછી પોતાના હસ્તાક્ષર સાથે નોંધ લખી, ભ્રષ્ટાચારના સિક્કાઓની જગ્યાએ મારા આત્મસન્માનનું મૂલ્ય ક્યાં વધુ છે. જનતામાં ભ્રમ ફેલાવો. હવે વિજયરાજસિંહે સૌથી ચાલાક રસ્તો અપનાવ્યો. જનતાના મનમાં શંકા પેદા કરવી. નગરમાં આ પ્રચાર કરવામાં આવ્યો કે બંસીધર ખરેખર અંગ્રેજ સરકારનો કઠપુતલી છે, જે ગરીબો પર અત્યાચાર કરશે, તે તમારું મીઠું જપ્ત કરશે. તેના કારણે હવે કોઈ પણ પોતાના ઘરમાં મીઠું રાખી શકશે નહીં. કેટલાક લોકોએ દરોગા વિરુદ્ધ નારા પણ લગાવ્યા, બંસીધર પાછો જા. પરંતુ જ્યારે ગામની એક વૃદ્ધ મહિલા તેની પાસે આવી અને ચૂપચાપ તેનો હાથ પકડીને બોલી, બેટા તું એકલો છે, પણ અમે બધા તારા સાથે છીએ, ત્યારે બંસીધરની આંખો ભીની થઈ ગઈ. રાત્રે બંસીધર પોતાની કોઠરીમાં એકલો બેઠો હતો. સામે મીણબત્તી ટમટમી રહી હતી. તેને એક કાગળ ઉઠાવ્યો અને લખ્યું, કાશ આ સમાજને સત્યની કિંમત સમજમાં આવતી. કાશ ઈમાનદારી માત્ર ઉપદેશ ન હોત. પણ હું હાર નહીં માનું, કારણ કે હું પોતાની જાત સાથે જૂઠું બોલી શકતો નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક સવારે જ્યારે હવામાં બળેલી સમુદ્રની ભેજ વધુ ચૂપવા લાગી હતી, બંસીધરને સૂચના મળી કે વિજયરાજસિંહે પોતે દરબારમાં હાજર થવા માંગે છે. પોલીસ સ્ટેશનમાં દરોગાની સામે આ સમાચાર આખા અમરગઢમાં ફેલાઈ ગયા. રાજા પોતે દરોગા પાસે જશે? શું રમત ચાલી રહી છે? દરેક ગલી અને દરેક ચોક પર આ જ ચર્ચા હતી. વિજયરાજસિંહને અમરગઢનો અજાણ્યો સમ્રાટ માનવામાં આવતો હતો. તેમની પાસે 100થી વધુ નોકર, ઘણી જમીનદારોનો પટ્ટો અને રાજકારણીઓ સાથે સંબંધો હતા. કોઈએ તેમની સાથે ટકરાવાનું વિચાર્યું ન હતું, અને જેમણે પ્રયાસ કર્યો તેઓ યા તો ટ્રાન્સફર થઈ ગયા યા તો શાંત થઈ ગયા. તેમનું આગમન કોઈ શાહી સવારથી ઓછું નહોતું. 4 ઘોડા, 8 સેવક, 2 હાથી અને પાછળ બંદૂકધારીઓથી ભરેલી ગાડી. પરંતુ આ વખતે તેમનો ચહેરો ગંભીર હતો. હાસ્યની પાછળ છુપાયેલું ઝેર હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પોલીસ સ્ટેશનના આંગણામાં બંસીધર ઊભો હતો. સાદા ખાખીની વર્દી, કમર પર લટકતી તલવાર અને ચહેરા પર અદ્ભુત સંયમ. વિજયરાજસિંહે
પેલા હાથ જોડીને કહ્યું, દરોગાજી, લાગે છે કે તમે અમને ઓળખવામાં ભૂલ કરી દીધી. અમે આ ક્ષેત્રના રક્ષક છીએ, ગુનેગાર નહીં. બંસીધરે માથું નમાવ્યા વગર જવાબ આપ્યો, જો તમે રક્ષક છો તો નિયમોની અંદર આવો, કાયદાની બહાર નહીં. સિંહ ચૂપચાપ હસ્યા, પછી થોડા પગલાં આગળ વધ્યા. સાંભળો દરોગા બાબુ, તેઓ બોલ્યા, તમે મારી બોરીઓ જપ્ત કરી, મારા સેવકોને પોલીસ સ્ટેશને બોલાવ્યા અને હવે મને ગુનેગારની જેમ ઊભો રાખ્યો છે. શું આ તમારા પદની ગરિમાને અનુકૂળ છે? બંસીધરે કહ્યું, હું કાયદા અનુસાર કાર્ય કરું છું. જો તમારી પાસે સફાઈ છે તો કોર્ટમાં જાઓ, પરંતુ આ ક્ષેત્ર મારી દેખરેખ હેઠળ છે અને હું કોઈને પણ નિયમોથી ઉપર માનતો નથી. વિજયરાજસિંહ હવે સીધા પ્રહાર પર ઉતર્યા. જુઓ, અમને તમારા જેવા અધિકારીઓ પસંદ છે, તેજસ્વી, ઈમાનદાર અને મહત્વાકાંક્ષી. અમારી પાસે એવા ઘણા અધિકારીઓ છે જે આજે કલેક્ટર છે, જરૂર માત્ર સહયોગની છે. પછી તેમણે ધીમેથી કહ્યું, મહિનાના 300 મળશે. બસ આંખો બંધ કરી લો અને આગળ વધતા રહો. બંસીધરે હસીને જવાબ આપ્યો, મેં નોકરી ઈમાનદારીથી શરૂ કરી છે અને રોટલી મીઠાથી, પણ તમારું મીઠું મારી આત્માને ખાઈ જશે. જાહેર અપમાન. ત્યારે જ બંસીધરે પોલીસ સ્ટેશનની બહાર ભીડ એકઠી થતી જોઈ. તેને કોઈ પણ ભાવ બદલ્યા વિના કહ્યું, સિપાઈ, જમીનદાર સાહેબના નિવેદનની લેખિત નકલ તૈયાર કરો અને જો મીઠાનો રેકોર્ડ ન હોય તો ફરીથી જપ્તી થશે. વિજયરાજસિંહે પહેલીવાર કોઈની સામે ચીડાઈને કહ્યું, તમે સમજતા નથી બંસીધર, આજે તમે કરી રહ્યા છો તેનું પરિણામ ખૂબ ખરાબ હશે. બંસીધર શાંત અવાજમાં બોલ્યો, હું જાણું છું, પણ તે પરિણામ મને મંજૂર છે. લાલચ અને ઈમાનદારીની ટક્કર. બંસીધરની કઠોરતા અને સત્યપ્રિયતાની હવા હવે માત્ર અમરગઢ નહીં, જિલ્લા મુખ્ય મથક સુધી પહોંચી ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કેટલાક અધિકારીઓ તેના વખાણ કરી રહ્યા હતા તો કેટલાક પરેશાન હતા. જો આ દરોગા સફળ થઈ ગયો તો બાકી ઈમાનદાર પણ માથું ઊંચકશે. આ દરમિયાન વિજયરાજસિંહનો ગુસ્સો હવે વધુ સુનિયોજિત થઈ ચૂક્યો હતો. એક ચિઠ્ઠી કાશી પહોંચી. કાશીમાં બેઠેલા પંડિત અયોધ્યા પ્રસાદને એક ચિઠ્ઠી મળી. તમારો પુત્ર બંસીધર અહીં મોટા અધિકારી બની બેઠા છે, પણ ધ્યાન આપજો કે તેમના કારણે મોટા ઘરોનું અપમાન થઈ રહ્યું છે. સરકારને જો લાગશે કે તેઓ અરાજકતા ફેલાવી રહ્યા છે તો કાર્યવાહી થઈ શકે છે. આ પત્ર અયોધ્યા પ્રસાદ માટે એક વ્રજાઘાત હતો. તે સાંજે જ્યારે અંધારું થઈ ગયું હતું, અયોધ્યા પ્રસાદે ધ્રુજતા હાથે પોતાના દીકરાને પત્ર લખ્યો, બેટા, હું જાણું છું કે તું ઈમાનદાર છે, પણ જમાનો આજે પણ સત્યનો સાથ આપતો નથી. તું આટલું ટકરાઈશ તો ક્યાંક તૂટી ન જાય. નોકરી ટકી રહે તે જ જરૂરી છે. ધીરજથી કામ લે. બંસીધરે પિતાનો આ પત્ર વારંવાર વાંચ્યો. તેની આત્મા ધ્રુજી ઉઠી. માના ચહેરાની ચિંતા, પિતાની થાકેલી આંખો, ઘરની ટપકતી છત, બધું તેના મગજમાં ફરી વળ્યું. રાતનું સંકટ. તે રાત્રે તે પોલીસ સ્ટેશનની છત પર સૂતો રહ્યો. ઊંઘ આંખોથી કોસો દૂર હતી. અંદર બે અવાજો લડી રહ્યા હતા. અવાજ એક, કંઈક બગડશે નહીં બંસીધર, થોડી ચૂપકીરી, થોડી હોશિયારીને બધું ઠીક રહેશે, તારો પરિવાર પણ સુખી રહેશે. અવાજ બે, તું તે બંસીધર છે જે સત્ય માટે કાશીથી નીકળ્યો હતો. શું તું હવે રસ્તો બદલી નાખીશ? ત્યારે જ પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજા પર એક સિપાહીએ આવીને સૂચના આપી, સાહેબ, વિજયરાજસિંહના માણસો આવ્યા છે, મુલાકાત કરવા માગે છે. સામે તે જ વૃદ્ધ સેવક ઊભો હતો, તે જે પહેલાં પણ પૈસા લાવ્યો હતો. આ વખતે તેની પાસે એક બીજી વસ્તુ હતી, બેંકનો નિમણૂક પત્ર. સાહેબ, તે બોલ્યો, તમે ચાહો તો અમે તમને સીધા કાયદા વિભાગમાં વિશેષ અધિકારી બનાવી શકીએ છીએ. એક અઠવાડિયામાં ટ્રાન્સફર થશે, પાક્કો બંગલો, મોટી પગાર, બસ એટલું જ કરવાનું છે કે તમે તપાસ બંધ કરી દો. બંસીધરે ધીમેથી પૂછ્યું, અને જો ના કરું તો? કોર્ટમાં તમારા વિરુદ્ધ બદનક્ષી, સત્તાનો દુરુપયોગ અને જાતીય અપમાનની કલમો લાગશે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આત્મનિર્ણય. બંસીધરે ઊભા થઈને પોતાનો સરકારી રજિસ્ટર ખોલ્યો. તેમાં પેનથી કંઈક લખ્યું, વિજયરાજસિંહ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને અસ્વીકાર કરીશું. મારો નિર્ણય ઈમાનદારીથી તરફેણવા છે. પછી તેણે તે નિમણૂક પત્રને વાળીને પાછો સેવકને આપતા કહ્યું, આ કાગળ છે, મારી આત્મા નહીં. ધરપકડની રાત. અમનગઢની રાતો સામાન્ય રીતે શાંત રહેતી હતી. સમુદ્રનો હળવો ગુંજરાવ, દૂરથી આવતા બળદગાડાનો કચર કચર અવાજ અને ક્યારેક કૂતરાઓના ભસવાનો અવાજ. પણ તે રાત્રે કંઈ અલગ જ થવાનું હતું. સાંજે લગભગ 8 વાગે ત્યારે બંસીધર પોતાના કાર્યાલયમાં બેસીને રજિસ્ટર જોઈ રહ્યો હતો. એક ગભરાયેલો સિપાહી અંદર આવ્યો. તેના ચહેરા પર પરસેવો હતો અને આંખોમાં ડર. સાહેબ, તેને ધીમેથી કહ્યું, સૂત્રથી જાણવા મળ્યું છે કે આજે રાત્રે વિજયરાજસિંહના મુખ્ય મીઠાના ગોદામમાંથી ગુપ્ત રીતે માલ બહાર કાઢવામાં આવશે. મોટા પ્રમાણમાં દાણચોરીની યોજના છે. બંસીધરની આંખોમાં વીજળી ચમકી ઉઠી. ક્યાં છે આ ગોદામ? મોટી સરાયની પાછળ જૂની વસ્તી તરફ, જ્યાં કોઈ દરોગા ક્યારેય ગયો જ નથી. યોજના
બંસીધરે 4 સિપાહીઓને બોલાવ્યા. હરિઓમ, બળદેવ, તાહિર અને રામજી બધા વફાદાર હતા, પણ ગભરાયેલા પણ હતા. જો તમે ઈચ્છો તો કલેક્ટરથી પરવાનગી. ના, જેટલો સમય પરવાનગીમાં જશે તેટલો જ ગુનામાં લાગશે. આપણે અત્યારે જ નીકળીએ છીએ. બંસીધરે રાત્રે 9 વાગે છાપો મારવાની યોજના બનાવી. સિપાહીઓને સાદા વસ્ત્રોમાં મોકલવામાં આવ્યા. પોતે બંસીધર ખાખી કોટ ઉપર કાળી શાલ ઓઢીને ચૂપચાપ ગોદામની દિશામાં ચાલી નીકળ્યો. મોટી સરાયની પાછળ તે વિસ્તાર નિર્જન હતો. જૂના ખંડેરો ઝાડીઓ વચ્ચે ઘૂસેલી સાંકડી કેડી અને દૂર ક્યાંક ધીમી ધીમી ફાનસની રોશની. અચાનક બંસીધરે જોયું 4 બળદગાડા લાઇનમાં ઊભા હતા. દરેક ગાડી પર મીઠાથી ભરેલી બોરીઓ હતી અને 10-12 મજૂરો તેમને ચઢાવી રહ્યા હતા. આસપાસ 2 બંદૂકધારી ઊભા રહીને દેખરેખ રાખી રહ્યા હતા. આ જ સમય છે. બંસીધરે ઇશારો કર્યો. સિપાહીઓએ ચારેય બાજુથી ઘેરાબંધી કરી. હાથ ઉપર, ગોદામની તલાશી થશે. ગાડીવાળા ચોંકી ગયા. મજૂરો ડરીને ભાગવા લાગ્યા. બંદૂકધારી સશસ્ત્ર થયા, પણ બંસીધરે સીટી વગાડી. પાસેની ગલીમાં છુપાયેલા 2 વધારાના સિપાહી ઘોડા પર સવાર થઈને આવી ગયા. એક હળવી અથડામણ થઈ. 2 સિપાહી ઘાયલ થયા, પણ અંતે 5 લોકોની ધરપકડ થઈ. 10 બળદગાડા જપ્ત થયા અને 350 બોરીઓ મીઠાની જપ્ત થઈ, જેનો કોઈ સરકારી હિસાબ નહોતો. જ્યારે દસ્તાવેજો જોવામાં આવ્યા ત્યારે બોરીઓ પર એક મહોર હતી, વીએસ સનસ. બધા જાણી ગયા આ વિજયરાજસિંહનું સૌથી મોટું ગોદામ હતું. બંસીધરે રાત્રે જ રિપોર્ટ તૈયાર કરી પુરાવા સીલ કરાવ્યા અને જિલ્લા કાર્યાલયને સૂચના મોકલી દીધી. સવાર થતાં જ આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા. વિજયરાજસિંહનું ગોદામ સીલ. મીઠાનો બાદશાહ ધરપકડમાં. લોકોના ચહેરા પર પહેલીવાર આશાની ચમક હતી. પોલીસ સ્ટેશનની બહાર મહિલાઓ મીઠાઈ લઈને આવી. એક વૃદ્ધ ખેડૂત બોલ્યો, ખરેખર આ દરોગા બાબુ તો સાક્ષાત ધર્મરાજ છે. ધરપકડની રાત પછી બંસીધરને લાગી રહ્યું હતું કે તેણે સત્યનો ધ્વજ ફરકાવી દીધો છે, પણ જેમ સૂરજ ઉગ્યો, સત્તાની અસલી ચાલો ઉજાગર થવા લાગી. બીજા જ દિવસે જિલ્લા કાર્યાલયથી એક ચિઠ્ઠી આવી. દરોગા બંસીધરને પૂછવામાં આવે કે શું તેમણે વિજયરાજસિંહના ગોદામ પર છાપો મારતા પહેલાં યોગ્ય પરવાનગી મેળવી હતી. બંસીધર ચોંકી ગયો. શું સત્યની રક્ષા માટે પણ હવે પરવાનગી લેવી પડે છે? સિપાહી રામજીવન બાજુમાંથી બોલ્યો, સાહેબ, આ જમીનદાર સાહેબ સીધા દિલ્હી સુધી હાથ રાખે છે. તમે તેમનું દિલ દુખાવ્યું છે, હવે તે તમારી ગરદન નમાવશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જિલ્લા મુખ્ય મથકમાં એક વિશેષ બેઠક બોલાવવામાં આવી. તેમાં 3 મુદ્દા ઉઠાવવામાં આવ્યા. દરોગાએ પરવાનગી વિના છાપો માર્યો. જપ્તીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં અંગત બદલો સ્પષ્ટ દેખાય છે. ગોદામમાંથી જપ્ત થયેલા મીઠાના એક ભાગની ચોરી થઈ છે. બંસીધર પર ચોરી, સત્તાનો દુરુપયોગ અને પક્ષપાત જેવા આરોપો લાગ્યા. તેને પોતાના રિપોર્ટ, સાક્ષીઓ અને પુરાવા સાથે જિલ્લા અધિકારીઓ સાથે રજૂઆત કરી. સર, જો દરેક ગુનેગારને પહેલાં સૂચના આપવી પડે કે અમે આવી રહ્યા છીએ, તો પછી કાયદો માત્ર કાગળ પર જ રહેશે. મેં મારી ફરજ બજાવી છે અને ગોદામના સીલિંગનો દરેક તબક્કો દસ્તાવેજીકૃત છે, પરંતુ અધિકારીના ચહેરા પર કોઈ ભાવ નહોતા. તેમના પર ઉપરથી દબાણ હતું. વિજયરાજસિંહે પોતાના પ્રભાવથી કલેક્ટરને પણ નમાવી લીધા હતા. નગરમાં હવે 2 વર્ગ બની ગયા હતા. એક જે બંસીધરને નાયક માનતો હતો, બીજો જે કહેતો હતો કે ઈમાનદારી બતાવવાની ઉતાવળમાં દરોગાએ શાંતિ ભંગ કરી દીધી છે. કેટલાક અખબારોમાં સમાચાર છપાયા, અમરગઢમાં ન્યાય કે જીદ. દરોગા પર સવાલ ઉઠ્યા. કાશીથી એક બીજો પત્ર આવ્યો. પિતાએ લખ્યું, બેટા, અમને ડર છે તને ક્યાંક જેલમાં ન મોકલી દે. શું તારામાં થોડું સમાધાન કરવાની પણ બુદ્ધિ નથી? તું એકલો છે બેટા, ઈમાનદારી ઘર ચલાવવા દેતી નથી. સાવધાન રહેજે. બંસીધરે પત્ર વાંચ્યો અને લાંબો શ્વાસ લીધો. હવે દરરોજ કોઈને કોઈ અધિકારી આવતો, સવાલો કરતો, બંસીધરની નિયત પર શંકા કરતો. દરેક જવાબ પછી ફાઇલો જાડી થતી જતી હતી અને તેનું મન થાકતું જતું હતું. તે જાણતો હતો હવે લડાઈ કોર્ટમાં નહીં, મનોબળ વિરુદ્ધ છે. અમારા ગઢની કોર્ટમાં તે દિવસે ભીડ થોડી વધારે હતી. કોર્ટના કોરિડોર લોકોથી ભરાયેલા હતા. કેટલાક ઉત્સુક, કેટલાક ભયભીત, કેટલાક આશા લઈને. પહેલીવાર ત્યાં કોઈ એવો કેસ ચાલવાનો હતો જ્યાં આરોપી કોઈ ગુનેગાર નહીં, પરંતુ એક ઈમાનદાર દરોગા હતો. સુનાવણી પહેલાં બંસીધર કોર્ટ પરિસરમાં દાખલ થયો તો તેના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં હજી પણ આત્મવિશ્વાસની રોશની બાકી હતી. તેની ખાખી વર્દી પહેરેલી હતી. ચાલમાં કોઈ સંકોચ નહોતો. એક તરફ જમીનદારના વકીલ સફેદ કોર્ટમાં ભારે ફાઇલો લઈને હતા, બીજી તરફ એકલો બંસીધર પોતાના સાક્ષીઓ અને રેકોર્ડ સાથે. સરકારી વકીલે આરોપ વાંચ્યા. બંસીધરે પૂર્વ પરવાનગી વિના સરકારી છાપાની કાર્યવાહી કરી. વિજયરાજસિંહની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી. જપ્તી સમયે અનિયમિતતા દાખવી.
અંગત બદલાની ભાવનાથી પ્રેરાઈને કામ કર્યું. ન્યાયાધીશ સામે ઊભા રહીને બંસીધરે સ્પષ્ટ, સચોટ અને દ્રઢ અવાજમાં કહ્યું, માનનીય ન્યાયાલય, જો દરેક ગુનેગારને પહેલાં સૂચના મોકલવી પડે કે અમે છાપો મારવા આવી રહ્યા છીએ તો ગુનેગારની તાકાત વધુ વધી જશે. મેં કોઈ નિયમનો ભંગ કર્યો નથી. મારી પાસે વિશ્વસનીય સૂચના હતી કે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. શું એક સરકારી અધિકારીનું આ કર્તવ્ય નથી કે તે રાષ્ટ્રના સંસાધનોની રક્ષા કરે, ભલે તે કેટલાક કાયદાઓની સીમામાં ન સમાતો હોય? દોસ્તો, કહાની હજુ બાકી છે. હવે કહાનીમાં મિત્રો નવો ટ્વિસ્ટ આવશે. કોર્ટમાં ઘણા સાક્ષીઓને બોલાવવામાં આવ્યા. એક મજૂર જેને ગોદામમાં મીઠાની પેકિંગ કરી હતી, એક જૂનો કર્મચારી જેને જણાવ્યું કે તેમને ચૂપ રહેવા માટે પૈસા આપવામાં આવ્યા હતા, અને એક પત્રકાર જેને છાપાના સમયે ત્યાંની તસવીરો લીધી હતી. બધી જુબાની બંસીધરની તરફેણમાં ગઈ, પણ જમીનદારનો વકીલ પણ ચતુર હતો. દરોગા બંસીધરે કોઈ લેખિત પરવાનગી કેમ ન લીધી? શું તે પોતાની જાતને કાયદાથી ઉપર માને છે? શું આ સત્તાનો દુરુપયોગ નથી? કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. ત્યારે ન્યાયાધીશે કહ્યું, બંસીધર, તમારા કર્મ અને નિયતમાં કોઈ અંતર દેખાતું નથી, પરંતુ આ ન્યાયાલયે નક્કી કરવાનું છે કે શું નિયમોનું પાલન થયું. તમારા પર સત્તાનો દુરુપયોગ સાબિત થતો નથી, પણ તમારી પાસેથી એવી અપેક્ષા હતી કે તમે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપો. બંસીધરે જવાબ આપ્યો, જો અમે સૂચના આપી હોત તો ગોદામમાંથી મીઠું ગાયબ થઈ ચૂક્યું હોત. શું ન્યાય વ્યવસ્થા એટલી ધીમી હોવી જોઈએ કે અપરાધ પહેલાં ભાગી જાય અને પછી ન્યાય પાછળ દોડે? ન્યાયનો ક્ષણ. કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. ન્યાયાધીશે નિર્ણય સંભળાવ્યો, આ ન્યાયાલયની દ્રષ્ટિમાં બંસીધર નિર્દોષ નથી. તેમના દ્વારા કરવામાં આવેલું કાર્ય ભલે નિયમોને અનુરૂપ ન રહ્યું હોય, પણ કાયદાની આત્મા સાથે મેળ ખાય છે. આ અદાલત તેમને નિર્દોષ જાહેર કરે છે, અને આ નિર્ણય દ્વારા તે બધા અધિકારીઓને ચેતવે છે જે નિયમોની આડમાં અપરાધને રક્ષણ આપે છે. કોર્ટનો નિર્ણય સાંભળતા જ બંસીધરની પીઠ જાણે સીધી થઈ ગઈ હતી. દરબારની બહાર ઊભેલા લોકો તાળીઓ પાડી શક્યા નહીં, કારણ કે ડર હજુ પણ જીવંત હતો, પણ તેમની આંખોમાં સન્માન હતું. કેટલાક ખેડૂતોએ દૂરથી ઝૂકીને માથું લાવ્યું, જાણે કહી રહ્યા હોય, તું એકલો લડ્યો, પણ અમે બધા તારી સાથે છીએ. પોલીસ સ્ટેશન પાછા ફરીને બંસીધરે પોતાની વર્દી ઉતારી અને પહેલીવાર અરીસામાં જોયું. ચહેરા પર થાક હતો, આંખો નીચે હળવા કાળા કુંડાળા અને વાળમાં થોડી સફેદીની ઝલક હતી, પણ અંદર એક અદશ્ય પ્રકાશ હતો. પણ ત્યારે જ ટેબલ પર મૂકેલું એક જૂનું કવર દેખાયું, કાશીથી આવેલું. તેને ધ્રુજતા હાથે તે ચિઠ્ઠી ખોલી. બંસી, અત્યાર સુધી તારા સમાચાર અખબારોમાં વાંચ્યા છે. હા, તું ઈમાનદાર છે, પણ તું તારી આ લડાઈ અમારા દુઃખથી મોટી છે. તારી માની તબિયત સતત બગડી રહી છે. ઘરમાં દવા લાવવાના પૈસા નથી. જે સંબંધીઓ આવે છે તેઓ સવાલ કરે છે, તમારો દીકરો દરોગા છે ને, તો પછી આ હાલ કેમ? બેટા, તું જે લડાઈ લડી રહ્યો છે તે કદાચ સાચી હોય, પણ આપનું જીવન તેનાથી ક્યાંય વધુ મુશ્કેલ થઈ રહ્યું છે. તારા નાના ભાઈની ફી જમા નથી થઈ. લોકો હવે મોં ફેરવવા લાગ્યા છે. ઈમાનદારી ત્યાં સુધી સુંદર છે જ્યાં સુધી તે ઘરના ચૂલાને ઓલવી ન નાખે. તારો પિતા અયોધ્યા પ્રસાદ. બંસીધરની આંખો ભરાઈ આવી. તેણે ધીમેથી પત્રને વાળીને ખુરશી પર માથું ટેકવી દીધું. તે રાત્રે ન તો સૂઈ શક્યો, ન બોલી શક્યો. અંદર ક્યાંક એક ઘાતક યુદ્ધ ચાલી રહ્યું હતું. કર્તવ્ય વિરુદ્ધ કરુણા, આદર્શ વિરુદ્ધ અભાવ, સમાજ વિરુદ્ધ ઘર. શું હું ખોટો કરી રહ્યો છું? કેમ મારા નિર્ણયોની સજા મારા પરિવારને ભોગવવી પડી રહી છે? શું ઈમાનદારી ખરેખર સ્વાર્થ છે? તે એક જૂના કાગળ પર કંઈક લખવા બેઠો. મારા પિતાના શબ્દોમાં દુઃખ છે, પણ જૂઠ નથી. મેં મારા આદર્શોને પકડ્યા છે, પણ કદાચ તેમની હથેળીમાં બળતરા થઈ રહી છે. મારે હવે નિર્ણય લેવો પડશે. લડાઈ માત્ર બહાર નહીં, અંદર પણ ચાલુ છે. તેને નિર્ણય ન લખ્યો, પણ કલમ ત્યાં જ રાખી દીધી, જાણે તે આગળ વિચારવાથી ડરી ગયો હોય. કેટલાક દિવસ પછી જિલ્લા કાર્યાલયથી એક પત્ર આવ્યો. દરોગા બંસીધરને વિશેષ કારણોસર તાત્કાલિક પ્રભાવથી ધરમપુર ક્ષેત્રમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. આદેશ અનુસાર પ્રસ્થાન કરો. તેમાં કારણ નહોતા, તારીખ હતી, સ્થાન હતું, અને એક સ્પષ્ટ સંકેત હતો કે આ બદલી સન્માનપૂર્વક કે દેશ નિકાલ તરીકે. ધરમપુર એક સીમાવર્તી ક્ષેત્ર હતું, જ્યાં ન તો વીજળી બરાબર હતી, ન કાયદો. ત્યાંની પોલીસ ચોકી વર્ષોથી શોપીસ બની રહી હતી. દાણચોરો, દારૂ માફિયા અને નકલી સિક્કાઓનો અડ્ડો હતો તે નગર. કહેતા હતા કે ધરમપુરમાં કાયદો નથી ચાલતો, ત્યાં ધંધો ચાલે છે. બંસીધર જ્યારે ત્યાં પહોંચ્યો તો સ્ટેશન પર કોઈ સ્વાગત નહોતું. પોલીસ સ્ટેશનની દિવાલો ફાટેલી હતી, છત પરથી પાણી ટપકતું હતું, અને આળસથી ભરેલા સિપાહીઓ જાણે પોતાની જાતથી હારી ચૂક્યા હતા. બંસીધરે પોલીસ સ્ટેશન પહોંચતા જ સ્પષ્ટ શબ્દમાં કહ્યું, ભલે કંઈ પણ થઈ જાય, પણ આ વિસ્તારને હું જીવતે જીવ માફિયાના હવાલે કહેવા દઈશ નહીં. બધાએ માથું નમાવ્યું, પણ અંદર જ અંદર તે ડર બેઠેલો હતો, કારણ કે ધરમપુરમાં અત્યાર સુધી કોઈ સત્યની લડાઈ લડ્યું નહોતું. એક રાત્રે બંસીધરને એક બંધ કવર મળ્યું, જેમાં લખ્યું હતું, તું ધરમપુરમાં કંઈ બદલી શકતો નથી. જો ચૂપચાપ રહીશ તો જીવતો રહીશ, જો હલાવીશ તો પોતે મટી જઈશ. અને સાથે હતો એક તૂટેલો ખંજર. બંસીધર ચૂપ રહ્યો.
પછી એક દિવસ તેને સૂચના મળી કે નદી પારના વિસ્તારમાં નકલી સિક્કાઓની છાપકામ ચાલી રહી છે. ત્યાંથી જ આખા દેશમાં પૈસા મોકલવામાં આવે છે. બધા સિપાહીઓએ તેને રોક્યો. સાહેબ, તે જગ્યા માફિયાનો ગઢ છે. ત્યાં તો પોલીસ પણ જથા ડરે છે. પણ બંસીધરે બસ એટલું જ કહ્યું, જો પોલીસ ડરી ગઈ તો જનતા કોની પાસેથી આશા રાખશે? બીજી રાત્રે બંસીધરે 7 સિપાહીઓ સાથે છાપો માર્યો. ઝાડીઓ વચ્ચે એક ઝૂંપડીમાં મશીનો ચાલી રહી હતી. ડોલોમાં નકલી સિક્કા અને હથિયારબંધ લોકો પહેરો આપી રહ્યા હતા. અથડામણ થઈ, ગોળીઓ ચાલી. બંસીધરના હાથમાં ગોળી વાગી, પણ તેને હાર ન માની. 3 માફિયાઓની ધરપકડ થઈ, મશીનો જપ્ત થયા અને ધરમપુરની જમીન પર પહેલીવાર કાયદાએ ધ્વજ ફરકાવ્યો. પરંતુ બીજી સવારે અખબારોમાં કોઈ સમાચાર નહોતા, ન કોઈ પુરસ્કાર, ન કોઈ પ્રશંસા. બસ એક અજ્ઞાત ચિઠ્ઠી આવી, તું ફરી જીતી ગયો, પણ આગલી વખતે તને કોઈ પત્ર નહીં મળે, સીધો અંતિમ સલામ મોકલવામાં આવશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ધરમપુરથી તે અથડામણ પછી બંસીધરની હાલત ઠીક નહોતી. હાથની ગોળી તો બહાર નીકળી ગઈ હતી, પણ અંદર જે ઘા હતો તે ધીમે ધીમે ઊંડો થઈ જતો હતો. 3 રાત વીતી ગઈ, પણ ના કોઈ વરિષ્ઠ અધિકારી આવ્યો, ના કોઈ પત્રકાર. સરકારી વિભાગ પણ ચૂપ હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે સત્યને જાણે જોઈને ગુમનામીમાં દબાવી દેવામાં આવ્યું હોય. એક સવારે બંસીધર એકલો બેસીને પોલીસ સ્ટેશનના જૂના રજિસ્ટર ફેરવી રહ્યો હતો. વર્ષોથી ન કોઈની નિમણૂક યોગ્ય રીતે થઈ હતી, ન કોઈ ગુનેગાર પકડાયો હતો. આ જગ્યા માત્ર ફાઇલોમાં જીવંત હતી. ત્યારે જ તેની સામે તેની જૂની ચિઠ્ઠી ફરી આવી, પિતાની. તેણે તેને ફરીથી વાંચી, પછી ખિસ્સામાંથી એક નાનો રૂમાલ કાઢ્યો, માએ મોકલેલો, અને પહેલીવાર બંસીધરની આંખોમાંથી આંસુ પડ્યા. શું આ લડાઈ હજુ પણ જરૂરી છે? હવામાં ધૂળ હતી અને આકાશમાં વાદળો ગરજી રહ્યા હતા. ત્યારે જ એક ઘોડો પોલીસ સ્ટેશન સામે આવીને ઊભો રહ્યો. ઉતરીને એક માણસ આવ્યો, તે જ જે ક્યારેક મીઠાની બોરીઓ લાવતો હતો. હવે તેને રેશમી કુર્તો પહેર્યો હતો, હાથમાં એક દસ્તાવેજ અને સાથે એક ભારે બેગ હતી. દરોગા બાબુ, તમારા સાહસની કદર કરનારા હવે ઘણા થઈ ગયા છે. તમને વિજયરાજસિંહ સાહેબ તરફથી સન્માનપૂર્વક આમંત્રણ મોકલવામાં આવ્યું છે. બંસીધર કંઈ બોલ્યા નહીં. તે આગળ વધ્યો. જો તમે ચાહો તો આવતા મહિને તમે જિલ્લાના પોલીસ અધિક્ષક બની શકો છો. તમારી મહેનત, તમારી ઈમાનદારી બધાનું ઇનામ મળશે. બસ તમારે ધરમપુર છોડવું પડશે અને ભવિષ્યને પકડવું પડશે. બંસીધરે પૂછ્યું, અને તેના બદલામાં? કંઈ નહીં, તમે કોઈ છાપો નહીં મારો, કોઈ માફિયા પર કાર્યવાહી નહીં કરો, બસ ચૂપ રહેશો. તે રાત્રે બંસીધરે ફરી 2 કાગળો કાઢ્યા. એક રાજીનામાનો પત્ર, બીજો ધરમપુરના દરેક ગુનેગાર, ગોદામ, સંપર્ક નંબર અને નકશાઈની યાદી. બંનેને જોઈને તે લાંબા સમય સુધી વિચારતો રહ્યો. ક્યારેક આંખો બંધ કરતો, ક્યારેક દિવાલ તરફ જોતો, ક્યારેક પોતાના માના રૂમાલને મજબૂતીથી પકડી લેતો. ત્યારે જ વીજળી ચમકી, મીણબત્તી ઓલવાઈ ગઈ અને તેણે લખ્યું, બંસીધરનો અંતિમ પત્ર કલેક્ટરના નામે. હું ધરમપુર છોડવાની ના પાડું છું. જો મારા સત્યની કિંમત પદ છે તો હું પદ છોડું છું, પણ જો મારી ચૂપકીદીથી કોઈ નિર્દોષની હત્યા થાય છે તો તે અપરાધ હું કરી શકતો નથી. અમારો અંતિમ પ્રસ્તાવ છે. હું ન્યાયની સેવામાં છું, પુરસ્કાર કે પરિણામની નહીં. બંસીધર દરોગા, ધરમપુર પોલીસ ચોકી. સંભવત અંતિમ હસ્તાક્ષર. ધરમપુરમાં તે રાત અજીબ હતી. શાંતિ પણ બોલી રહી હતી અને અંધકાર પણ ચમકી રહ્યો હતો. પોલીસ સ્ટેશનની દિવાલો પર હળવા વરસાદની થપથપાટ હતી, જાણે આકાશ પણ તેની લડાઈનો સાક્ષી બનવા માગતું હોય. બંસીધર આખી રાત જાગતો રહ્યો. ક્યારેક જૂના કાગળો ફેરવતો, ક્યારેક માનો રૂમાલ સ્પર્શતો અને ક્યારેક પોતાના હાથથી પાટો બદલતો. ત્યાં ગોળીનું નિશાન હજુ પણ ધબકતું હતું. બીજી સવારે કંઈક બદલાયેલું હતું. સવારમાં જ્યારે પહેલી કિરણ ફૂટી, ત્યારે એક ઘોડો ઝડપથી પોલીસ સ્ટેશન સામે આવીને ઊભો રહ્યો. તેના પર બેઠેલો એક રાજકીય સંદેશવાહક હતો. તેના હાથમાં કલેક્ટરની સીલ લાગેલી ફાઇલ. બંસીધરે ચૂપચાપ દસ્તાવેજ ખોલ્યો. તમારો પત્ર મળ્યો. તમને તાત્કાલિક પ્રભાવથી વિશેષ કર્તવ્ય અધિકારી નિયુક્ત કરવામાં આવે છે. તમારી કાર્યશૈલીને સરકારે વખાણી છે. તમારા દ્વારા ધરમપુરમાં કરવામાં આવેલી કાર્યવાહીની વિસ્તૃત રિપોર્ટ મંગાવવામાં આવી છે, જેથી પ્રદેશ સ્તરે સુધાર યોજના બની શકે. અમે તમારી ધીરજ, સાહસ અને નિષ્ઠાને નમન કરીએ છીએ. બંસીધર થોડી ક્ષણ શાંત ઊભો રહ્યો, પછી ધીમેથી હસ્યો. આખું ધરમપુર ચોંકી ગયું. તે જ દિવસે એક બીજી ઘટના બની. અખબારોમાં પહેલીવાર બંસીધરનું નામ પહેલા પાને છપાયું. ધરતીના સિપાહીએ માફિયાની નીવ હલાવી દીધી. ધરમપુરની ગલીઓમાં બાળકો બંસીધરના નામની વાતો કરવા લાગ્યા. એક વૃદ્ધ દાદી પોલીસ સ્ટેશનની બહાર ઊભી રહીને બોલી, બેટા, તું હજી પણ એકલો છે, પણ હવે તારી પરછાઈ આપણા બધામાં છે. 2 દિવસ પછી બંસીધરને કાશીથી ફરી પત્ર મળ્યો. બેટા, તારા સત્યની કિંમત અમે સમજી ગયા છીએ. હવે માં પણ હસે છે. તારા નાના ભાઈને શાળામાંથી ઇનામ મળ્યું છે. લોકો હવે કહે છે બંસીધરનું લોહી સાચું છે. તું હાર ન માનતો. આ દેશ તારા જેવા દીકરાઓના ખભા પર ઊભા રહેશે. 20 વર્ષ પછી કાશી વિશ્વવિદ્યાલયનો સભાગૃહ ભરેલો હતો. મંચ પર ઊભો હતો એક યુવાન, તેજસ્વી
આત્મવિશ્વાસી અને તેની આંખોમાં તેજ હતું જે કોઈ વિચારની જ્યોતથી જન્મ્યું હતું. તેનું નામ હતું અર્જુન પ્રસાદ વંશીધર. ભીડ તાળીઓ પાડી રહી હતી. આજે તેને રાષ્ટ્રીય ન્યાય સેવા સન્માન મળવા જઈ રહ્યું હતું. દેશનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર જે તે લોકોને આપવામાં આવે છે જેમણે પોતાના કર્તવ્યોને સત્યની મિસાલ બનાવીને નિભાવ્યા. મંચ પર ભાષણ. અર્જુને માઇક પકડ્યો અને ધીમા અવાજમાં બોલ્યો, મને આ સન્માન મળ્યું છે પણ મારી પ્રેરણાનું નામ વર્ષો પહેલાં ઇતિહાસ બની ગયું હતું. મારા દાદા દરોગા બંશીધર, તેમની પાસે ન કોઈ સોશિયલ મીડિયા હતું, ન કોઈ મંચ, ન કોઈ પુરસ્કાર, પણ તેમની પાસે હતું ચારિત્ર. તેમણે શીખ્યું કે જો મીઠું ખાધું છે તો તેનો ધર્મ નિભાવવો પડે છે, ભલે સામે કોઈ જમીનદાર હોય કે આખી વ્યવસ્થા. તેમણે જે કર્યું તે સહેલું નહોતું પણ તે જરૂરી હતું અને એટલા માટે આજે હું અહીં એ કહેવા આવ્યો છું કે ઈમાનદારી કોઈ આદર્શ નથી, એ ક્રાંતિ છે. અને ક્રાંતિ તે લોકો કરે છે જેમનામાં એકલા ઊભા રહેવાનું સાહસ હોય. આખો સભાગૃહ ઊભો થઈ ગયો. તાળીઓ લાંબા સમય સુધી વાગતી રહી. ધરમપુર હવે બદલાઈ ચૂક્યું હતું. ત્યાં એક સુંદર પોલીસ સ્ટેશન બન્યું છે, આધુનિક, પારદર્શી અને જનતા માટે ખુલ્લું. તેની સામે એક નાનો પથ્થર છે જેના પર શબ્દો કોતરવામાં આવ્યા છે, અહીં એક દરોગાએ સત્તાથી નહીં પણ સચ્ચાઈથી ડરવાનો ઇનકાર કર્યો હતો. દોસ્તો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને તમે કયા ગામ, કયા શહેરમાંથી આ કહાની જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જલ્દીથી દોસ્તો તમારા ગામનું નામ, શહેરનું નામ કોમેન્ટમાં લખી દો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર. થેન્ક યુ સો મચ.